પેરેન્ટિંગ વિશે વાત કરતા તમે ઘણા લોકોને સાંભળ્યા છે. એમાં ખાસ કરીને વુમેનને વધારે સાંભળીએ છે. પણ આજે આપણા ગેસ્ટ એક એવા છે જે જેન્ટ્સ છે, જે આપણને શીખવાડશે પેરેન્ટિંગ વિશે કે છોકરાઓમાં આપણે કઈ રીતે ધ્યાન દેવું જોઈએ, એનું માઇન્ડસેટ કઈ રીતે સમજવું, એ કઈ રીતે આગળ વધે. તો હાર્દિક સર, તમારું સ્વાગત છે અમારા શોમાં. થેન્ક યુ. તો સર, તમે સૌથી પહેલા જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી? તમે ભણ્યા શું છો, તમારું વતન શું છે? સાચું. હવે એકચ્યુઅલી હું એન્જિનિયર છું બાય પ્રોફેશન. તો અત્યારે એજ્યુકેશન ફિલ્ડને સૌ કરું છું, પરંતુ મારું એજ્યુકેશન છે એ એન્જિનિયરિંગથી શરૂ થયું. એન્જિનિયરિંગની અંદર મેં ખાસું એવું સ્ટડી કર્યું, એટલે આમ કહી શકાય કે મેં PhD સુધી મેં એન્જિનિયરિંગમાં કર્યું છે. એટલે ઓલમોસ્ટ એન્જિનિયરિંગનો અતથી ઇતિ આપણે કર્યો છે. પછી એક એન્જિનિયરિંગમાં મારે PhD થયા ત્યાં સમયે મારું કોલેજમાં પ્રોફેસર તરીકે એક મારી કારકિર્દી ચાલુ હતી, અને મેં એક સ્કૂલ સ્ટાર્ટ કરી. અને સ્કૂલ સ્ટાર્ટ કરી એટલે નાના બાળકોથી એક લગાવ શરૂ થયો. અને એ જર્નીની અંદર ઘણી બધી વસ્તુ એવી સમજાણી કે ભાઈ, નાના બાળકો મોટા વિદ્યાર્થીઓને ભણાવવા અલગ વસ્તુ છે, નાના બાળકોને ભણાવવા એક અલગ દુનિયા છે. નાના બાળકોને કોઈ થિયરી નથી, પણ એની સાથેનું જે એટેચમેન્ટ, લગાવ અને સાયકોલોજી છે, જેના દ્વારા એમને આપણે ભણાવવા તો અલગ વસ્તુ છે, પણ એમની સાથે એમને જે કેળવણી આપવી છે, એમને આપણે ઘડતર કરવું છે, એ બધું આપણને ખબર પડે. તો ત્યારબાદ PhD મિકેનિકલના અભ્યાસ કર્યા પછી મેં B.Edનો અભ્યાસ કર્યો. બરાબર. અને એ રેગ્યુલરમાં B.Ed કર્યું ત્યારે મેં સમજાણું કે ચાઇલ્ડ સાયકોલોજી શું છે, નાના બાળકો કઈ રીતે આપણે એને સમજાવી શકાય, ભણાવી શકાય, એમનો ઉછેર કરી શકાય. અને ત્યારબાદ ઘણા બધા પેરેન્ટ, જેમ મારે પોતાને સ્કૂલ છે, અને ઘણા બધા પેરેન્ટ મારી પાસે લઈને આવતા હોય, એની પોતાની નાની મોટી ફરિયાદો લઈને આવતા હોય, બાળકોની વિશેષતાઓ લઈને આવતા હોય. ઇવન અમે ભણાવતી વખતે પણ ઘણી બધી વસ્તુ જોતા હોય. તો એની અંદર જે સિચ્યુએશન છે એને હેન્ડલ કરતાં એક સાયકોલોજીનો ઉપયોગ કરીને મને જે તમે પ્રશ્ન કર્યો કે ભાઈ, ઘણા બધા વિમેનનો આ હોય છે પેરેન્ટિંગ, બરાબર, એમનો વિષય છે, એમનો વિષય છે, કારણ કે પોતે માં છે, બરાબર. એટલે મધર છે એ બાળકને ખૂબ, નાના બાળકોને ખૂબ એટેચ રીતે સમજી શકતા હોય, તો પિતા પણ કેમ નહીં. એટલે એક સ્કૂલના પિતા તરીકે એક પેરેન્ટિંગ અને કઈ રીતે એક જેન્ટલ પેરેન્ટિંગ કેવી રીતે કરી શકાય કે જેનાથી બાળકનું ટૂંકમાં કારકિર્દી તો બનાવી જ શકીએ, પરંતુ એક સારા ભારતનું ભવિષ્ય પણ ઘડી શકીએ. તો આના માટે થોડુંક મેં વધુ ફોકસ કર્યું, અને ત્યારબાદ મેં થોડું આ વિડીયોઝને બનાવવાના શરૂઆત કરી. તો મને એમાંથી ખૂબ પ્રેમ મળ્યો, લોકચાહના મળી. આજે ખૂબ સારા ફોલોવર પણ હું ધરાવું છું, અને લોકો મને ઘણા બધા DM કરીને અને ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પણ કરતા હોય છે. તો આવી રીતે મારી શરૂઆત થઈ. ગુજરાતમાં જેટલા પોડકાસ્ટ જોતા હશે એ બધા પિતાઓને આ તમારે શીખવવાનું છે કે એમના બાળક પ્રત્યે કેટલું ધ્યાન દેવું જોઈએ. સાચું. તો તમે એન્જિનિયરિંગ કર્યું, હાજી. તો એન્જિનિયરિંગ ફિલ્ડ છોડીને તમે આમાં કેમ આવ્યા? તમને આમાં શું કામ ઇન્ટરેસ્ટ લાગ્યો? બહુ સારો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી મેં મારા બિગિનિંગમાં એન્જિનિયરિંગ મારું પૂરું કર્યા પછી ડિફેન્સમાં SSB ક્લિયર કરી હતી. ગવર્મેન્ટની 1-2 જોબ પણ મેં એમની જે પ્રિલિમિનરી જેટલી પણ ટેસ્ટ છે એ પણ પાસ કરી હતી. પણ એક કહેવાય ને કે ટીચિંગ ઘણી વખત તમને જે તમારું કારકિર્દીમાં અથવા તમારું જે અંદર ભગવાને આપેલું છે, બરાબર, કેપેસિટી આપી છે, ઇન્ટરેસ્ટ આપ્યો છે, એબિલિટીઝ છે, તો એ તમને ક્યાંક ને ક્યાંક તો કારકિર્દીમાં બોલાવે, કેરિયરમાં બોલાવે. તો એ રીતે મારી શરૂઆત એક ટાઈમપાસ તરીકે કે ભાઈ થોડો સમય છે આપણે એક ડિફેન્સમાં જોઈન થવાને, તો એ જે વચ્ચેનો સમય છે એની અંદર કંઈક ટાઈમપાસ કરીએ, અને એવી રીતે મારી એજ્યુકેશનલ ફિલ્ડની અંદર મારી શરૂઆત થઈ. ત્યારે કોલેજમાં રિક્વાયરમેન્ટ હતી અને મેં મારું રેઝ્યુમ આપ્યું અને મારું સિલેક્શન થયું. અને હવે એમ કહેવાય ને કે જ્યારે મારું સિલેક્શન થયું અને મેં મારા લેક્ચર્સ લેવાની શરૂઆત કરી, તો મને જે મજા આવતી હતી એના કરતાં વધુ મેં મજા મારા વિદ્યાર્થીઓમાં જોઈ, એમના ચહેરા. હા, મને ખુદને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ, મારું કન્વિન્સિંગ પાવર બહુ સારો છે. વિદ્યાર્થીઓને ગમે છે હું સમજાવું છું, બોલું છું, ભણાવું છું, એમને ગમે છે. અને એ રીતે મને પોતાને અહેસાસ થયો કે ભાઈ, આજે મારી કારકિર્દી કદાચ હું જો ટીચિંગમાં જ હું મારી આગળ વધારું તો હું ખૂબ સક્સેસફુલ થઈ શકું. તો મેં 2017 સુધી તો મેં કોલેજના પ્રોફેસર તરીકે બહુ સારી રીતે સર્વ કર્યું, અને લાસ્ટલી હું HOD અને વાઇસ પ્રિન્સિપલ તરીકે હતો.
અને પછી મેં જ્યારે સ્કૂલ સ્ટાર્ટ કરી એટલે નાના બાળકો ઉપર આવ્યો અને મને એમ લાગ્યું કે ભાઈ ફાઉન્ડેશન મજબૂત કરવા જેવું છે. બરાબર, કોલેજના બાળકોને તો આપણે ભણાવી ચૂક્યા છીએ, પણ એક ફાઉન્ડેશન જો મજબૂત હશે તો આપણું કહેવાય ને કે ભારતનું ભાવિ છે એ મજબૂત થશે. કારણ કે બાળક હોય એનું બાળપણમાં જ ઘડતર થવાનું, એનો પાયો સાચો નહીં નખાય તો આગળ જઈને મોટા થઈને શું કરવાના. સાચું છે. તો અત્યારનું આપણે સોસાયટીને જોવા જઈએ તો પેરેન્ટ્સ સૌથી વધારે એના બાળકોને લઈને શું મિસ્ટેક કરતા હોય છે. બરાબર, ખરેખર અત્યારના જે સોસાયટીની અંદર જોઈએ છીએ ને તો નોર્મલી જે પેરેન્ટ્સ છે એ પોતાને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પાએ જે મારું ઘડતર કર્યું એમાં જે ખામી રાખી છે, બરાબર, એ ખામી મારે મારા બાળકોમાં રહેવા દેવી નથી. પણ હું એવું માનતો હોઉં છું કે જે તે જનરેશનના પેરેન્ટ, બરાબર, એ એમની રીતે તો બેસ્ટ કરવાની ટ્રાય કરતા હોય છે. બરાબર, એટલે આપણને એવું લાગતું હોય છે પણ ત્યારે જે વસ્તુની કમી હતી, બરાબર, એ પ્રમાણે એમ આપણા વાલીઓએ, આપણા મધર ફાધરે આપણી ઘડતર કર્યું છે અને આપણે કરીએ છીએ ને એ અત્યારની સિચ્યુએશન પ્રમાણે કરીએ છીએ. પણ એ લોકોને જે સમયમાં જીવવાનું છે ને એ પ્રમાણે તો હજુ પણ નથી કરતા. બરાબર, કે આજથી 20 વર્ષ પછી અથવા 15 વર્ષ પછી જે સમય આવવાનો છે એ સમયની આપણને અત્યારે કંઈ જ ખ્યાલ નથી. એટલે આપણે એનું ઘડતર એ પ્રમાણે તો નથી જ કરવાના. એટલે એમને પણ ફરિયાદ રહેવાની જ છે કે મારા મમ્મી પપ્પાએ મારું ઘડતર બરાબર નથી કર્યું. બરાબર, એટલે જે અત્યારે ઘણી વખત ઓવર પેરેન્ટિંગ જોઉં છું, ઘણી વખત લીસ્ટ પેરેન્ટિંગ જોઉં છું કે જેમાં પેરેન્ટ એના બાળકને જન્મ આપી દીધો, બરાબર, હવે એમના આયા માસી અથવા કોઈ બીજા જ પરિવારના સભ્ય કે એવા લોકો એમનું ઘડતર કરતા રહેશે. બરાબર, એ લોકો ધ્યાન નહીં આપે. ઘણી વખત ઓવર પેરેન્ટિંગ મેં હું જોઉં છું કે જ્યાં એક બાળકનો જન્મ થયો એટલે એ બાળકને 100% એનો ટાઈમ કન્ઝ્યુમ કરી લેવાનો, અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવાની, અને આપણે એમ જોઈ શકીએ કે એમને એક ક્લાસ પછી બીજો ક્લાસ, બીજાથી ત્રીજો ક્લાસ, એમની પાસે પોતાને બાળપણ જીવવાનો સમય ન રહેવા દેવો. આ ઓવર પેરેન્ટિંગ. બરાબર, નાની નાની બાબત માટે એટલા બધા પોતે એવા હોવા કે ભાઈ ચલો કોઈ વાત થઈ ગઈ કે મારી ફ્રેન્ડ છે એને આ વસ્તુ કરાવી છે તો એ જોઈ અને આપણે પણ મારા બાળકને પણ આ કરાવવું છે. બરાબર, વિચાર્યા વગર કે મારા બાળકની કેપેસિટી ખરી, મારું બાળક એ કરી શકશે કે નહીં, આ વિચાર્યા વગર જે અત્યારે આંધળી દોડ પેરેન્ટ કરે છે એ ન કરવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ એવું માનતા હોય છે કે અમને નાનપણમાં આ ફેસિલિટી નથી મળી, આ અમને અમારા મા બાપે નથી આપ્યું, તો છોકરાઓ એના માગે તો તરત એની જીદ પૂરી કરી દે છે, જેની ઇફેક્ટ છોકરા ઉપર ઊંધી પણ પડી શકે છે. સાચું છે. તો એ એમને એવોઇડ કરવું જોઈએ ને. સાચું. જે જીદ છે, જે તમે બહુ સરસ શબ્દ પકડ્યો, જીદ. ઘણી વખત અત્યારે એવું થઈ ગયું છે કે એક ન્યુક્લિયર ફેમિલી અને એ ફેમિલીની અંદર પણ 1 થી 2 ચાઇલ્ડ, બરાબર, તો હવે શું થયું છે કે બાળક છે ને એને બધી જ માંગી જીદ પૂરી થાય છે. બરાબર, એક બહુ સારા વ્યક્તિએ એવું એક પોતાના એક સ્પીચની અંદર એવી વાત કરી હતી કે જીદ, બરાબર, કે જે આપણે પૂરી કરીએ છીએ, એક સમય પછી જ્યારે નથી કરી શકતા ત્યારે બાળક ખુદ અહેસાસ કરે છે કે હું નાનપણથી જોઉં છું મારી એક એક જીદ તમે પૂરી કરી છે તો તમે આ કેમ ના કરી શકો. બરાબર, જ્યારે આવો શબ્દ જ્યારે વાપરશે ને ત્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થશે જ કે ચોક્કસથી મેં ભૂલ કરી છે, નાનપણથી થોડીક બ્રેક લગાવવાની જરૂર હતી. હું મારા સનની તમને વાત કરું તો અત્યારે 1.5 વર્ષનો છે પણ એટલો જિદ્દી છે કે કોઈ પણ વસ્તુ ફેંકી દઈએ, ઘા કરી દઈએ, એમને અહીંયાથી ઊભું થઈને બીજે જવું હોય, જો ના લઈ જાવ તો જે હાથમાં આવે ફેંકવા માંડે. બરાબર, તો ક્યારેક આપણને પણ અંદરથી એવું થાય કે આ જેમ કીએ છે એમ કરીએ. અચ્છા, હવે હું તમને એમાં થોડોક કરેક્ટ કરું. એકચ્યુઅલી એ જીદ નથી, આપણે એને ઇંગ્લિશમાં ટેન્ટ્રમ અથવા નખરા જે આપણે ગુજરાતીમાં કહીએ. હવે 3 વર્ષ સુધીનું જે બાળક હોય, લેસ ધેન 3 આપણે કહી શકાય, એ બાળકને ખબર જ નથી હોતી કે એ લોકો શું કરે છે. બરાબર, 3 વર્ષ સુધીના બાળકને પોતાને ખબર જ નથી કે હું આ શું કામ કરું છું. હવે હમણાં જ એક પેરેન્ટ મને મળ્યા અને મને ક્વેશ્ચન કર્યો કે મારું નાનું બાળક છે 6 મહિનાથી અંદરનું ઇન્ફેન્ટ જે આપણે કહી શકીએ. હવે એ બાળક રડે છે કે મેં સમજાતું નથી, ડૉક્ટર એમ કહે છે કંઈ નથી થયું પણ આખી રાત રડ્યા રાખે છે, આખો દિવસમાં કંઈ ખબર નથી. બરાબર, હવે હું તમને એક વસ્તુ કહું કે તમને માની લો કે કોઈ પણ વસ્તુ ગમે છે તો તમે ખુશ થાવ છો, નથી ગમતું તો તમે દુઃખી થાવ છો. તમને ફેસ ઉપર કઈ વસ્તુ લાગી, માખી આવી, ખંજવાળ આવી તો તમે ખંજવાળી શકો છો. બરાબર, તમારી પાસે હરેક વસ્તુના ઉપાય નાના મોટા કઈ છે જેને એક્સપ્રેસ કરી શકો છો અને પોતાની જાતે તમે એને કરેક્ટ કરો. પણ નાનું બાળક શું કરે?
હવે એને ખંજવાળ આવી છે, એને ખંજવાળતા નથી આવડતું, તો રડવાનું. એને હસવું આવે છે, બરાબર, પણ વધુ હસાઈ જાય છે પછી પેટમાં દુખવા માંડે છે, તો શું કરવાનું? રડવાનું. હરેક વસ્તુનું એની પાસે એક જ વસ્તુ છે, રડવું. એટલે એ કરે છે. એવી જ રીતે 3 વર્ષથી નાનું બાળક છે, જેને આટલા બધા એક્સપ્રેશન, આટલી બધી વસ્તુ, એને ભાષાનો કમાન્ડ, શબ્દોની રમત, આ કઈ જ વસ્તુ ખબર નથી. એટલે શું કરશે? એ જ્યારે પણ કોઈ વસ્તુ નહીં ગમે એટલે ટેન્ટ્રમ કરશે. બરાબર, એને ખબર નથી કે આ નથી ગમતું તો મારે એને ના પાડી દેવાની, આ નથી ગમતું તો મારે આ કરી દેવાનું, આ કરી દેવાનું. હવે એનું હરેક વસ્તુનું રિએક્શન ટેન્ટ્રમ્સમાં આવે. એટલે નખરાવ, એટલે જે તમે જીદ તમે કહો છો, પણ એ જીદ નથી. એકચ્યુઅલી એને ન ગમવાનો, અણગમો દેખાડવાના એક્સપ્રેશન છે. બરાબર. નોર્મલી મારી સલાહ હોય છે વાલીઓને કે જ્યારે બાળકો આવું કરે છે ને, સિચ્યુએશન ચેન્જ કરો. બરાબર, બાળકને સિચ્યુએશન ચેન્જ કરશો ને એટલે એનો જે આ ટેન્ટ્રમ છે ને એ બદલી જશે. જેમ કે પ્લેસ ચેન્જ કરી નાખો. જે જગ્યાએ એ ટેન્ટ્રમ્સ એને દેખાય છે, તમે જોતા હશો ઘણી વખત બાળક છે ને એ તમારો ફેસ જોઈને, તમારો ગુસ્સાવાળો ફેસ જોઈને અને સાદો ફેસ જોઈને, એટલે તમે એને કંઈક ખીજાણા છો એટલે રડવું આવી ગયું છે, તમારો ફેસ જોઈને પાછું રડશે. એનો મતલબ એ છે કે તમારો ફેસ જોઈને એને યાદ આવે છે કે ભાઈ પપ્પાએ મને હમણાં ગુસ્સો કર્યો હતો, ખીજાણા હતા, આ છે. તો સિચ્યુએશન અને પર્સન ચેન્જ કરી નાખો. એની અંદર ઘણી વખત અલ્ટરનેટિવ પેરેન્ટિંગ બહુ અસરકારક હોય છે. કે માની લો કે તમારી સામે એને આવું કર્યું છે, તો તમારે બદલી જવાનું, તમારા વાઈફ આવી જાય, મમ્મી આવી જાય, મમ્મી બદલી જાય, દાદી આવી જાય, બરાબર, અને ફરીથી દાદી સાથે એને જ વસ્તુ થાય છે તો ફરીથી પપ્પા આવી જાય. તો આવું અલ્ટરનેટિવ પેરેન્ટિંગ કરશો તો ચોક્કસથી એ ટેન્ટ્રમ નહીં દેખાય. જે અત્યારના ફેમિલી હોય કે મોટા સિટીમાં આપણે જોઈએ છીએ, હસબન્ડ વાઈફ બે રહેતા હોય છે, હાજી, એમનું બાળક હોય અને જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, તો કેમાં સારો એનો ઉછેર થઈ શકે? ચોક્કસથી હું કહીશ જોઈન્ટ ફેમિલીમાં. બરાબર, ન્યુક્લિયર ફેમિલી એક સિટીનો એક કન્સેપ્ટ છે કે જેની અંદર ફરજિયાત થઈ ગયું છે કે ભાઈ એક રોટલાની શોધમાં ગામડેથી સિટીમાં માણસો આવી ગયા છે, બરાબર, અને ફરજિયાત મમ્મી અને પપ્પા એટલે કે મધર અને ફાધર એટલે હસબન્ડ એન્ડ વાઈફ, આ લોકોને કમાવું જ પડે એમ છે. કારણ કે ખર્ચો પૂરો કરવા, એક સારા ડ્રીમ જોયેલું છે તો એ સ્વપ્ન પૂરું કરવા માટે કમાવું પડે એમ છે. તો હવે મધર ફાધર જે ગામડે છે એમને બોલાવી શકાય એવું નથી. ઘણી વખત ન્યુક્લિયર ફેમિલી કન્સેપ્ટ ફ્રીડમ માગતું હોય છે કે ભાઈ મારે ફ્રીડમ જોઈએ છે, અમારે બંનેને એકલું રહેવું છે. તો કદાચ એના સમય પ્રમાણે, આજના સમય પ્રમાણે એના ફ્રીડમ અને એક મી ટાઈમ માટે જે લોકોની એક દોટ છે, બરાબર, હું એવું માનું છું કે એના સમય પ્રમાણે ખોટી નથી અને ખરેખર સાચી પણ નથી. એમના પણ સપના એમને પૂરા કરવા, હા, એમને પણ એમના ડ્રીમ જોયા હોય કે ભાઈ અમારે આવી રીતે જીવવું છે, આ છે, તે છે, એક નવા ન્યુલી મધર ફાધરને, બરાબર. તો કદાચ એના પ્રમાણે ખોટા, હું એટલા માટે કહું છું કે એ લોકો વિચારતા હોય છે કે અમારે આવી રીતે જીવન જીવવું છે. અને તમે સમજો છો કે આજની સમયમાં બધાને પોતાનો એક સ્પેસ જોઈએ છે, બરાબર. તો એ ખોટા નથી, પણ એ ખરેખર ખોટા હોય છે. કારણ કે એક ન્યુક્લિયર ફેમિલી એટલે કે જેની અંદર મધર ફાધર ને બાળક 3 જ વ્યક્તિ હોય છે, એની અંદર બાળક ખૂબ રીબાઈ છે. એમને સ્ટ્રેસ લેવલ પણ એમનું બાળકનું એટલું હાઈ થઈ જાય છે કારણ કે એમને બોર થઈ જાય છે જલ્દી હરેક વસ્તુથી. મધર ફાધર એ ફિઝિકલ હરેક વસ્તુથી એની સાથે જોડાયેલું હોય છે, વસ્તુ લઈ આપે છે, રમકડા જોઈએ એવા લઈ આપે છે. એને એમ થાય છે કે હું એમને લઈ તો આપું છું, એની હરેક જીદ પૂરી કરી દઉં છું, હરેક સ્વપ્ન પૂરું કરી દઉં, એ માગતો નથી એવું પણ આપી દઉં છું, બરાબર. પણ બાળકોને ને સમય જોતો હોય છે, આપણે સમય જ આપવાનો છે ને બાળકોને. અને કદાચ એ મા બાપ પાસે, જે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા મા બાપ પાસે સમય જ નથી હોતો. મધર ફાધરનું એક 9 to 5 ની જોબ હોય છે અને આફ્ટર 5 બાળક થાકી ગયું હોય છે, બરાબર. પછી એ કદાચ તમે એને ગમે કે ભાઈ હું એને રમાડું છું તો એ રડ્યા રાખે છે, બરાબર. એ મૂડમાં નથી બાળક, બરાબર. અને એકચ્યુઅલી તમે પણ મૂડમાં નથી, સવારથી સાંજ થાકીને આવ્યા છો. તો આવું એક તો થતું જ હોય છે. હવે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં વાત આવે ને તો કોક ને કોક તો ફ્રી હોય બાળક માટે. અને એટલા બધા બાળકો હોય કે એક નાનકડું કિન્ડર ગાર્ડન આપણે કહીએ, નાનું પ્લે હાઉસ તો ઘરમાં જ હોય, જેના કારણે એની જ એક ઉંમરના ઘણા બધા બાળકો હોય કે જે એકબીજાને સમજી શકતા હોય, તો એને એવો પ્રશ્ન નથી થવાનો. અને કદાચ એનું અપબ્રિંગિંગ આપણે જે કહીએ કે ભાઈ નાનપણથી એ મોટા થવાના, એ ક્યારે થઈ જશે એ મા બાપને પણ ખ્યાલ નથી રહેવાનો, કારણ કે એને સંભાળવા વાળા ઘણા બધા વ્યક્તિઓ હોય છે. અને પહેલાના કલ્ચરમાં આપણે જોઈએ તો બધા ગામડામાં રહેતા, હાજી, ત્યાં બધા આજુબાજુ વાળા પણ ફેમિલીની જેમ જ રહેતા હોય છે. અને અત્યારે તો એક રૂમમાં, એક ફ્લેટમાં, સાચું, બાળકને રહેવાનું થાય છે, બહાર રમવા જવા નથી મળતું. હાજી.
અને ગામડામાં પેલા હું જ નાનો હતો, ગામડામાં રહેલો છું, તો જેમ આવે એમ રખડતા હોય છે બધા સાચું. લોકો. આપણે એક જૂની એક કહેવત છે કે ભાઈ ભણતર કરતાં પણ ગણતર ખૂબ મહત્વનું છે. અને નાના આપણે શહેરોમાં કે નાના સેન્ટર્સમાં જોઈએ ને તો આપણે એવું બધું ટેલેન્ટ જોતા હોઈએ છીએ કે જે કદાચ નાનું મોટું ભણેલું પણ છે, પણ એની પાસે જે પોતાનો અનુભવ છે, ગણતર છે, એ એટલો બધો બહોળો હોય છે કે જેને આપણે ઘણી વખત જ્યારે મોટા સેન્ટરમાં આવે ને અને ત્યારે એવા વ્યક્તિઓના આ રીતે ઘણી વખત પોડકાસ્ટ થાય અથવા કોઈ આવા ઇન્ટરવ્યુઝ થાય અથવા કોઈ એવું ટેલેન્ટ બહાર આવે ત્યારે ખરેખર એવો અંદાજો આવે કે એ લોકો ખરેખર ખૂબ આગળ છે એના ગણતરથી. બરાબર, ભણેલું ઓછા હશે પણ એનું જે ક્યાસ કાઢવાની જે એક રીત હશે, બરાબર, ઘણી વખત એવા નાના મોટા બિઝનેસના પણ તમે જોયા હશે કે ભાઈ બિઝનેસ ટાઇકૂન છે ને એ નાના સેન્ટરથી આવેલા હોય છે. મારી જ વાત કરું તો હું મોરબીથી બિલોંગ કરું છું. સાચું. તો મોરબીમાં જે બિઝનેસમેન વધારે બિઝનેસ કલ્ચર છે અહીંયા, તો અહીંયા જે લોકો છે એને તમે પૂછશો તો 7 ભણેલા, 5 ભણેલા અને 10 ઇન્ડસ્ટ્રીઝ છે એમ. હા, સાચું. કારણ કે એમને ખબર છે ઘણી વખત વાય અને હાઉ પાર્ટ હોય છે. વાય એટલે કે ભાઈ શા માટે, બરાબર, અને હાઉ એટલે કે કેવી રીતે. તો એને જે કેવી રીતે વાળું જે છે ને એ તો ભણીને મળી જશે કે આ કેવી રીતે કરવાનું, કેવી રીતે કામ થાય, કેવી રીતે છે આ તે. પણ વાય એટલે કે શા માટે કામ કરવું, કયા ઉદ્દેશ્યથી કામ કરવું, બરાબર. તો બહુ સાચી વાત છે. હું ચોક્કસથી કહીશ કે જ્યારે વાલીને પણ ખબર હોય ને કે ભાઈ મારા બાળકને, બરાબર, કેવી રીતે એ તો મને મળી જશે ક્યાંય પણ શા માટે એનો ઉછેર આ રીતે કરવો છે, જો એ કદાચ વાલીને ખબર પડી જાય ને તો બાળકનો ઉછેર એટલે આપણે એમ કહી શકાય કે નાનપણથી લઈને મોટો થાય ત્યાં સુધી એ બાળક માટે અલગ જર્ની ક્રિએટ કરી શકે છે. અને સિટીમાં જે લોકો રહેતા હોય હસબન્ડ વાઈફ, એ લોકો અર્લી સ્કૂલ પણ ચાલુ કરી દેતા હોય, તો એ કેટલું સાચું છે? કારણ કે એની માથે બોજ આવી જવાનો, સ્કૂલે જવા માંડે. સાચું. એ લોકોની એક નેસેસિટી છે. સિટીની અંદર કેવું છે કે મા બાપ બંનેને ફ્રી થવું છે એના કામ માટે, એટલે બાળક હવે એને બોજો ન લાગે, એમ તો બોજો ન કહી શકાય પણ છતાં પણ એને એવું થતું હોય કે ભાઈ બાળક જલ્દી સ્કૂલે જાય ને તો હવે આ ટૂંકમાં ઘરે બહુ તોફાન કરે છે ને આ છે તે છે, અથવા કંઈક શીખવાનું ચાલુ કરે. બે ત્રણ પ્રકારના પેરેન્ટ હોય છે કે એક એવા પેરેન્ટ હોય છે કે જલ્દીથી એને સ્કૂલે ભણવા મોકલવું, જલ્દીથી એને મોટો કરી દેવો છે, જલ્દીથી એને કંઈક કારકિર્દી ઘડી દેવી છે, બરાબર. એટલે ઘણી વખત અમે કહેતા હોય કે આ તમે પ્રી સ્કૂલમાં છે એને કલેક્ટર નથી બનાવી દેવાનો જલ્દીથી, બરાબર, સમય લાગશે, બરાબર. તો એવા એક પેરેન્ટ હોય છે. એક એવા પેરેન્ટ હોય છે કે બહુ તોફાન કરે છે, ઘરે બહુ મજાક મસ્તી કરે છે નાનું મોટું, તો હવે જલ્દીથી એને સ્કૂલે ડિસિપ્લિન કરી દેવા છે, સ્કૂલે જાય તો થોડુંક ડિસિપ્લિન થાય, બરાબર. એવા પણ એક પેરેન્ટ હોય છે જેને થોડીક ઉતાવળ હોય છે. હું એવું કહું છું થોડી ઘણા અંશે થોડા સાચા છે, થોડા ઘણા અંશે ખોટા છે, બરાબર. મેં કીધું એ પ્રમાણે જ્યારે એક ન્યુક્લિયર ફેમિલીનો કન્સેપ્ટ આવી ગયો છે, બરાબર, તો ત્યારે જે આપણે મોટું ફેમિલી, બહોળું ફેમિલી, જોઈન્ટ ફેમિલી, આ કન્સેપ્ટ તૂટી ગયો છે. તો હવે પહેલાના સમયમાં સાચા હતા એ લોકો, કારણ કે જોઈન્ટ ફેમિલી હતું ને તો સ્કૂલની જરૂરત નથી, વડીલો હતા, એની ઉંમરના પણ લોકો હતા, એટલે જે સ્કૂલમાં અત્યારે પ્રી સ્કૂલમાં જે મળે છે ને એ બધું એમને ઘરમાંથી મળી જતું. પણ હવે સિટીની અંદર એ નથી તો ફરજિયાત સ્કૂલ તો જોઈએ જ. સાથે સાથે શેરિંગ છે, નાનપણથી જ શેરિંગ શીખવું, નાનપણથી સોશિયલી એક્ટિવ રહેવું કે ભાઈ મારે મારા મિત્રો હોવા, મારો એક ફ્રેન્ડ છે એની સાથે શેર કરવું, એની સાથે રમતો રમવી, આ બધી વસ્તુ જે છે એ સોશિયલી ઘરની અંદર મમ્મી પપ્પા અને બાળક સાથે નથી થતું, એટલા માટે જરૂરી છે. એટલે હું એવું માનું છું જરૂરી છે, અને અતિરેક હોવો એ જરૂરી નથી. એટલે એવું નહીં વિચારવાનું પેરેન્ટે કે ભાઈ મેં સ્કૂલમાં મોકલી દીધો એટલે આ જે 2.5-3 વર્ષનો છે ને મેં મૂકી દીધો છે પ્લે હાઉસમાં તો એને બધું આવડી જવું જોઈએ. કારણ કે એને જે અત્યારના આવડી શકે એવું છે, જે સ્કૂલ શીખવાડી શકે એવું છે, જે ઉંમર વસાત 5-7 વર્ષે તો આપોઆપ આવડી જવાનું છે. એને એવી ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી, બરાબર. ઘણી વખત અમારે સ્કૂલિંગની અંદર અમે કરાવતા હોય ટ્રાફિક સેન્સની એક્ટિવિટી કરાવતા હોય, અને ઘણી બધી સ્કૂલ કરાવતી હોય છે, પણ એ ટ્રાફિક સેન્સ 5-7-10 વર્ષે, કારણ કે તમે 5-7-10 વર્ષ સુધી એકલો એને મોકલવાના જ નથી, એને રોડ ક્રોસ કરવાના જ નથી, બરાબર. તો એને ટ્રાફિક સેન્સ શીખવાડવી એ હું એવું માનું છું કે 2.5 વર્ષે જરૂરત જ નથી, બરાબર. માત્ર આપણને એમ થાય કે મારા બાળકને બધું આવડે છે આ ઉંમરે, એના માટે બાળકને થોડુંક હેડેક આપવાની જરૂર નથી. એકેડમીમાં શીખવાડતા જ હોય છે ને, સિગ્નલ રાખેલા હોય છે કે આને આ કહેવાય, પણ એ જે રોડ ઉપર નીકળવાનો છે તો એને ઓટોમેટિક આવડી જવાનું છે, સામાજિક રીતે શીખી જવાનું છે, સામાજિક રીતે શીખી જશે. અને
અમુક બાળકો એવા હોય, અમુક બાળકોમાં એવું આપણને જોવા મળે, સામું બોલતા હોય, ના બોલવાનું બોલતા હોય, તોછડું બોલતા હોય. તો એના માટે એને કઈ રીતે ગાઈડ કરવો જોઈએ? સાચું. જો એક વાતાવરણ છે કે જે એને ખરેખર અત્યારે એને આ શીખવાડ્યું છે, એ આપણે એમ કહી શકીએ. બાળક છે ને સામાન્ય રીતે જોઈને વધુ શીખે છે, બરાબર. બીજું સાંભળીને શીખે છે. ત્રીજું કે એના સેન્સીસ દ્વારા શીખે છે, બરાબર. નોર્મલી આપણે ફડાકો મારીએ છીએ, એ એની સેન્સીસ એક્ટિવ કરવાની વાત છે. તમે એને ખીજાણા, તમે એને બાજુમાં બેસાડીને હાથ પકડીને કીધું કે આ તું ખોટું કરે છે, આ છે તે છે, એટલે ગુસ્સો કરીને જે બધું કીધું, એ બધી વસ્તુ શું છે? સેન્સીસ, બરાબર. એ ત્રીજા નંબર ઉપર આવશે, બરાબર. પણ એ ખરાબ રીતે પેલા નંબર ઉપર આવી જશે જો તમે ખીજાવ છો ના તે. બાકી સામાન્ય રીતે તમે શું કરો છો એટલે જોવે છે, એટલે જોઈને બહુ જલ્દી શીખે છે, ક્વિક લર્નર છે જોઈને શીખવામાં. બીજું સાંભળીને, એટલે જોતા જોતા સાંભળાવો છો એને, એનાથી પણ એ શીખે છે. એટલે કે ભાઈ બેઠું છે બાળક, રમે છે એની રીતે, અને હસબન્ડ વાઈફ કંઈક ચર્ચા કરે છે અને એ સાંભળી લીધું અને શીખી જાય છે, બરાબર. બાર સમાજમાં ગલ્લે લઈ ગયા છો, પાનના ગલ્લે કે આ તે કોઈ પણ બહારની જગ્યાએ અથવા એવી જગ્યાએ જ્યાં ન લઈ જવું જોઈએ, ત્યાંથી એ સાંભળી લે છે, ત્યાંથી એ જોઈ લે છે, એટલે શીખાઈ ગયું, બરાબર. એટલે તમારો જે પહેલો ક્વેશ્ચન હતો કે આવું બધું બોલે છે, બરાબર, આવું વર્તન કરે છે, તોછડાઈથી વાત કરે છે, તો એ પોતે કઈ ઉપરથી લઈને નથી આવ્યો, આપણને જોઈને જ શીખે. હા, મા બાપને જોઈને, મા બાપને નહીં તો સમાજમાં જોઈને, ઘરની આજુબાજુનું વાતાવરણ, કોઈ પણ જગ્યાએથી, અથવા હવે તો ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આ તે મોબાઈલ, આ બધી વસ્તુ છે કે જ્યાંથી એ શીખી શકે છે. પહેલાના સમયમાં જેમ VCR આવતું, પછી CD આવી, પછી પેન ડ્રાઈવ આવ્યું, હવે મેમરી કાર્ડ, આ બધા મેમરી કાર્ડ થઈ ગયા. હવે શું છે કે તમે કાંઈ શીખવાડ્યું નથી, ચલો, પણ એ મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ વધુ હોવાના કારણે પણ શીખી જાય છે, બરાબર. પણ હવે શીખાઈ ગયું છે, ચલો આપણે એવું માની લઈએ કે બાળક છે અપશબ્દો બોલવા લાગ્યું છે, કારણ કે કોક મામા માસી કે આ તે ક્યાંકથી, કે બહારના કોઈ લોકોથી, કોઈ મિત્ર તમારા કે આ છે તે છે, અથવા કોઈ જ્યાં જાય છે ત્યાંથી શીખાઈ જ ગયું છે. તો હવે એને આઉટ કરવું એના મગજમાંથી, બરાબર, એ થોડો સમય લેશે, થોડુંક એક ધીરજ વાલીને રાખવી પડશે. એનું કારણ છે, કારણ કે બાળકને જે સમજાઈ ગયું, શીખાઈ ગયું છે, પણ સમજ્યા વગરનું શીખાઈ ગયું છે, બરાબર, એને સમજાવતા વાર લાગશે. તેમાંની ઘણી બધી ટ્રિક્સ છે, એમાંથી એકાદ બે હું તમને શેર કરું છું. કે બાળકને છે ને ઘણી વખત આવું બોલાઈ ગયું છે તો આપણે ખીજાવાનું કે એને કોઈ પણ વસ્તુનો ડાયરેક્ટ ઠપકો આપવા કરતા, કારણ કે એને ખબર જ નહીં પડે કે આ હું શું બોલું છું, તો એના કરતાં એને એક સારા મૂડમાં આવે, અને ખાસ કરીને રાતનો સમય જ્યારે બાળક સૂવા માટે જાય, એક એવા આલ્ફા વેવ્સ આપણા માઇન્ડની અંદર એ વખતે એક્ટિવ થઈ જતા હોય, બાળક છે ને એનું મગજ બંધ થઈ જતું હોય, બરાબર, એની સમજણ શક્તિ ચાલુ થઈ જતી હોય છે, કારણ કે એવા એક વેવ્સની અંદર એ બાળક જતું રહે છે. તો રાતના સમયે હાથ ફેરવતા ફેરવતા સ્ટોરીના માધ્યમથી કે કોઈ એવા વાર્તા અથવા કોઈ એવી વસ્તુના માધ્યમથી બાળકને જો કહેવામાં આવે કે બેટા તું આજે જે બોલતો હતો ને એ ના બોલાય, એ અપશબ્દ છે, એ ખરાબ વસ્તુ છે, એનાથી ખરાબ આપણા વિશે કોઈ ખરાબ એક વસ્તુ એક બાંધી લે, બરાબર, તો એવું નથી કરવું, આપણે ન કરાય. તારું પણ ખરાબ લાગે, પપ્પાનું પણ ખરાબ લાગે, આપણા ફેમિલીનું પણ ખરાબ લાગે. હવે એ સમય જે પણ કહેશો ને એના મગજમાં ડાયરેક્ટ એન્ટર થશે, તો એ સમય પસંદ કરીને આપણે કહી શકાય, બરાબર. એક્ઝામ્પલ દ્વારા એને જે તે સમયે પણ સમજાવી શકાય, બરાબર. ગુસ્સે કરવા કરતાં જે તું બોલે છે, બરાબર, એ વસ્તુ વ્યાજબી નથી બેટા, બરાબર, એ શબ્દો આપણે ન બોલીએ તો, બરાબર, આવું પણ આપણે કહી શકીએ. ઠપકો આપવાની જગ્યાએ અથવા હાથ ઉપાડવાની જગ્યાએ આ યુઝ કરી શકાય. માતા પિતા આ તો કરતા જ હોય છે, મતલબ કે પ્રેમથી સમજાવતા હોય, પણ ક્યારેક એવું પણ બનતું હોય છે પ્રેમથી સમજાવીને કંટાળી જાય, પછી ઝાપટ મારવી જ પડે. સાચું, આવું બનતે છે. અને ઘણી વખત વાલી એમ કહે છે, જો આ એક ઝાપટ લાગી ને, હવે જોજો, હવે બધું થશે, તમે સાચા છો, બરાબર. શું કામ ખબર છે? કારણ કે તમે એને એવા મોડમાં નાખી દીધો છે જ્યારે હવે એની સમજણ શક્તિ ઝીરો થઈ ગઈ છે, માત્ર એને ફિઝિકલ કોઈ પણ વસ્તુ મળી છે ને પનિશમેન્ટ, બરાબર, એટલે હવે એ એક જ ડાયરેક્શનમાં જોશે, બીક લાગવા માંડી, બીજી વાર થશે કે મને મારશે તો. હા, બરાબર. હવે હું તમને બહુ સિમ્પલી કહું, ઘણી વખત તમે એને કમાન્ડ આપી દીધો, બરાબર, કે ખોટું હું કરીશ, ફડાકો લાગશે અને મારે આ રીતે કરવાનું છે, બરાબર, ઓન ઓફ સ્વિચ જેવું. હવે એક સિમ્પલ એક દ્રષ્ટાંત આપું તમને, કે માની લો કે એક ઘર કે જ્યાં ફડાકાની લેંગ્વેજ ચાલે છે, મારની લેંગ્વેજ ચાલે છે, અને એક ઘર જ્યાં સમજણની લેંગ્વેજ ચાલે છે, બરાબર. હવે એક બાળક છે જેને ઘણું બધું મેસી કરી દીધું ઘરની અંદર,
ઘણું બધું ફેલાવી દીધું છે, એના રમકડા ફેલાવી દીધા છે. હવે ટૂંકમાં તમારી એન્ટ્રી થાય છે. તમે જોયું બાળકે બહુ બધું ફેલાવી દીધું, બરાબર. એટલે તમે આટલું બધું આમ છે તેમ છે, હમણાં મહેમાન આવે છે, આ છે તે છે, તું કોઈ વસ્તુ આમ નથી રાખતો અને એક ફડાકો મારી દીધો, બરાબર. કર બધું સરખું, મને 5 મિનિટમાં બધું રેડી જોઈએ. તમે એક ટાઈમ લિમિટ આપી દીધી, બધું આપી દીધું, બરાબર. એટલે કરી નાખ્યું, બરાબર. એટલે એ એક થયું, એક કેસ થયો. બીજો કેસ બીજા બાજુના ઘરમાં કે જ્યાં સેમ વસ્તુ થઈ. એટલે વાલી જોયું, બરાબર, બાળકે જોયું કે પપ્પા આવી ગયા છે, બરાબર. હવે પપ્પાએ કીધું, બેટા આ કેમ આટલું બધું ફેલાવી દીધું છે, બરાબર. આટલું બધું ફેલાવી દીધું છે, હમણાં જ આપણા અંકલ આવવાના છે ઘરની અંદર અને આપણે આ બધું સરખું કરવું પડશે. ચલ આપણે બંને સ્ટાર્ટ કરીએ, બરાબર. અને આ આપણે 5 મિનિટની અંદર આ બધું જ સાફ કરી નાખવું છે. આપણે રેસ કરીએ કે કોણ સૌથી વધુ ફટાફટ કરી લે છે, સૌથી વધુ રમકડા એરેન્જ કરી લે છે, બરાબર. વસ્તુ એ જ થઈ, બેમાં 5 મિનિટની અંદર કંઈક રિઝલ્ટ મળશે. કદાચ 5માં પેલા 7 મિનિટ થશે, પેલામાં 5 મિનિટની અંદર થઈ જશે. બાળક છે ને શૂન્ય થતા કરી લેશે. શૂન્ય થઈ ગયો છે, ફડાકો લાગ્યો ને શૂન્ય થઈ ગયું, બરાબર. એટલે એનું એક સ્ટેટ વયું ગયું. હવે એને કઈ સમજાતું નથી, હું શું ઉપાડું છું, બરાબર, અને શું મૂકું છું, રાઈટ. કારણ કે એને કઈ ખબર નથી પડતી, રોબોટની જેમ, બસ ધેટ્સ ઇટ, બરાબર. પણ બીજા કેસની અંદર એક રમત સાથે સમજ્યા, પપ્પા કરે છે, પપ્પા મને હેલ્પ કરે છે, બરાબર. એટલે એને સમજાઈ ગયું, બરાબર. અને હવે માની લો કે 3 દિવસ પછી ફરીથી સેમ સિચ્યુએશન થઈ, બરાબર. તમે ઘરે નથી, પણ મહેમાન તો ઘરે આવવાના જ છે. હવે બેયમાં ફેલાણું છે, બરાબર. પણ મમ્મી એવું કીધું કે ઘરે મહેમાન આવવાના છે. એટલે પહેલું બાળક છે ને, પહેલું બાળક કે જેને ફડાકાથી થયું, બરાબર, એ કંઈ નહીં કરે. કારણ કે શું થઈ ગયું હતું એને ખબર જ નથી પડતી કે મહેમાન આવવાના, શું છે, આ છે તે. ધેટ્સ ઇટ. ફરીથી મમ્મી ખીજાશે કે ફડાકો નહીં મારે, ત્યાં સુધી એમને રાખશે. અને બીજું બાળક કે જેમાં તમે આ કીધું હતું, બરાબર, ત્યારે એનું મગજ ખુલ્લું હતું અને તમે સમજાવતા એની સાથે હેલ્પ કરતા કંઈક કહેતા હતા, એટલે એને બધું સમજાતું હતું, બરાબર. અને હવે શું થશે, ખાલી એટલું સાંભળ્યું ને મમ્મીના કાને કે ભાઈ મમ્મી બોલી છે કે મહેમાન આવે છે, ગેસ્ટ આવે છે, અને મેં મેસી કરી દીધું છે. એટલે પોતે બાળક પોતાની રીતે જ કરવા લાગશે, બરાબર. હવે એની અંદર જે તમે એક મેસેજ આપ્યો ને, એ લાઈફ ટાઈમ માટેનો આપ્યો કે વાલીએ એક મેસેજ આપ્યો કે કોઈ મહેમાન આવે ને ત્યારે ઘર ચોખ્ખું હોવું જોઈએ. એટલે આપણે જે ફેલાવેલું છે ને એ આપણે સાફ કરી લેવું જોઈએ, બરાબર. અને પેલામાં તમે જે મેસેજ આપ્યો છે ને એવો આપ્યો છે કે ફડાકો લાગે ને તો જ કામ કરવાનું, ઓર્ડર આપ્યો છે, કીધું એટલું જ કરવાનું, જાતે કાંઈ નહીં ખબર. સાચું. એટલે આની ઇફેક્ટ ઘણી બધી જગ્યાએ, બરાબર, તમને દેખાશે જ, બરાબર. તમે જ કદાચ એકાદ એક્ઝામ્પલ, તમને બહુ ગુસ્સો આવશે ને ત્યારે તમે કંઈક આ રીતે કામ કરશો ને તો એની ઇફેક્ટ લોંગ ટર્મ તમને ખુદને દેખાશે એક વાલી તરીકે. પણ વાલી કંટાળી જાય છે પ્રેમથી સમજાવવામાં, એટલા માટે એની પાસે સમય નથી. સમય બધા આપી શકતા નથી હોતા. સાચું. વાલીઓ ક્યાંક ને ક્યાંક પોતાના બાળકની બીજાના બાળક સાથે કમ્પેરિઝન કરતા હોય છે અને એમાં એવું પણ બતાવતા હોય છે કે તને આ નથી આવડતું. સાચું. તો એવું વાલીએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું ડેફિનેટલી કહું છું કે ન જ કરવું જોઈએ, બરાબર. કમ્પેરિઝન છે ને, બાળકો બહુ નાના છે, કમ્પેરિઝન આપણને પણ નથી ગમતી, બરાબર. આપણે હસબન્ડ તરીકે વાઈફ આપણી કમ્પેરિઝન કરે, બરાબર, કે જુઓ મારા વાઈફના મારી ફ્રેન્ડ છે, બરાબર, એના હસબન્ડ આટલું કરે છે, આમ કરે છે, તેમ કરે છે, તો આપણને નથી ગમતું. આપણે કોઈના વાઈફની કમ્પેરિઝન કરીએ કે આવું સરસ જમવાનું બનાવે છે, આ છે, તો આપણા વાઈફને નથી ગમતું. તો કમ્પેરિઝન જો આપણને નથી ગમતી તો બાળકોને તો ડેફિનેટલી ન જ ગમે, બરાબર. કારણ કે એ લોકોને પણ પોતાની રીતે પોતાની મેક્સિમમ પ્રયત્ન કરતા હોય છે પોતાનું સારું કરવા માટેનો. અને જ્યારે મા બાપ એની ટૂંકમાં વખાણ કરવાની જગ્યાએ અથવા એને સાંત્વના આપવાની જગ્યાએ અથવા એનો સપોર્ટ એન્ડ બનવાની જગ્યાએ એક કમ્પેરિઝન કરી નાખે છે કે ભાઈ જો આના બાજુવાળાના દીકરાને જો, બાજુવાળાની દીકરીને જો, ઓલા ભાઈના છોકરાને જો. તો આવું જ્યારે પેરેન્ટ કમ્પેરિઝન કરતા હોય ને તો બાળક છે ને ત્યાં શૂન્ય થઈ જાય છે, ફરીથી ઝીરોમાં આવી જાય છે, પોતાને કોન્ફિડન્સ ગુમાવી બેસે છે. ક્યાંક ને ક્યાંક એને પણ એવું થાય કે મારા પેરેન્ટ્સ મારા વખાણ જ નથી કરતા. મને સાચી વાત છે. હવે માની લો કે એક કન્ડિશન કે જ્યારે હું ઘણી વખત વાલીને કહેતો હોઉં છું, મારા પેરેન્ટને કહેતો હોઉં છું, જ્યારે કમ્પેરિઝન કરતા હોય ત્યારે, કે બાળક જ્યારે કમ્પેરિઝન ઉપર આવી જાય અથવા એ ઉંમર ઉપર આવી જશે, બરાબર, કે ભાઈ 12, 15, 17 વર્ષનું, એટલે હું જોઉં તો ટીન એજ, 13 વર્ષથી લઈને 19 વર્ષની ઉંમર ટીન એજ કહેવાય. અને એ ઉંમરમાં એમને પોતાની પાંખ આવી ગઈ હોય છે,
બરાબર, પોતાની રીતે પોતે સક્ષમ બની ગયા હોય છે, એની જીભ પણ આવી ગઈ હોય છે, પોતાનું શરીર પણ ડેવલપ થઈ ગયું હોય છે, એટલે હવે તમારી એને 10% જ જરૂર હોય છે, બરાબર. હવે એ સમયે જ્યારે આવું સાંભળશે ને કોઈની કમ્પેરિઝન, અને જો એની વાણી સ્વતંત્રતા એને પૂરેપૂરી મળી ગઈ હોય છે ઘરમાં, અને જો એ થશે ને તો એ બાળક સીધું કહી દેશે કે મારી જે તમે જેનું કહો છો, એક્ઝામ્પલ આપો છો, બરાબર, એના પપ્પા છે ને એ મહિને 5 લાખ કમાય છે, તમે તો 50,000 નથી કમાતા, બરાબર. હવે હું તમને કહું છું તમે 5 લાખ કમાઈને આવો ને એટલે હું એ કરી લઈશ, ત્યારે શું થશે? એટલે આ દેખીતી વાત છે કે આપણને ખબર પડે છે, બરાબર, કે ભાઈ હું રાતોરાત કોઈના જેટલું નથી કમાવાનો, બરાબર, અને કોક મને આવું કહી દેશે કે ભાઈ કાલથી આટલું કમાઈને આવજો, તો આપણાથી પણ એક ઝટકે નથી થવાનું. તો હવે એક બાળકનો જો સપોર્ટેન્ટ બનીએ ને કે બેટા આપણે બંને પ્રયત્ન કરીએ. હા, કમ્પેરિઝનને એક પોઝિટિવ વેમાં હું કહું છું કે કદાચ કોઈનું એ 20% કોઈ બાળક છે એનાથી આગળ છે આપણા બાળકથી, અને ત્યાં સુધી પહોંચાડવું છે, તો આપણે એવું કરી શકીએ કે બેટા આપણે કંઈક એવું કરીએ તો કે એના જેવું આપણે કરાવી શકીએ, તું પણ એવું એ પરફોર્મન્સ આપી શકે, એના માટે આપણે શું કરી શકીએ. એટલે એમાં આપણે આવ્યું, શબ્દ આવ્યો આપણે, બરાબર. આપણે એટલે કે તું એક નહીં, બરાબર, કારણ કે આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે એમ જ કહીએ છીએ તું એનાથી પાછળ છો, તું આ નથી કરી શકતી. યસ, પરફેક્ટલી એને આપણે કમ્પેર કરીએ છીએ. પણ જ્યારે એમ થઈએ ને કે બેટા એ બહુ આગળ છે નહીં, આપણે એટલું જ જોવું હોય તો આપણે શું કરી શકીએ, બરાબર, તું કે આપણે આ કંઈક નાનું મોટું આપણે સાથે મળીને કરીએ, તો એ શું થશે, એને એક સપોર્ટેન્ટ મળ્યો કે મારો એકલાનો પ્રશ્ન નથી, મમ્મી પણ કે પપ્પા પણ મને મદદ કરશે. યસ, એક્ઝેક્ટલી. નાના બાળકમાં એના માઇન્ડને સમજવા માટે પેરેન્ટ્સને કઈ વાતો ઓબ્ઝર્વ કરવા જેવી? ઓકે, નાના બાળકોને સમજવા છે ને બહુ મુશ્કેલ નથી, હું એવું માનું છું ત્યાં સુધી. ખરેખર તમે જ્યારે જોશો ને એમની આંખમાં જોશો ને તો મોટા ભાગે તો કેવું છે કે જો એને સમય આપશો ને તો બાળક પોતે જ એક્સપ્લેનેશન છે, બાળક પોતે જ સમજાવે છે કે મારે શું જોઈએ છે, બરાબર. ઘણી વખત આપણે એમ કહીએ ને કે મારું બાળકને હું સમજી જ નથી શકતો, એને જમવું ક્યારે હોય છે, એને સૂવું ક્યારે હોય છે, એને શું જોઈએ છે, હું કંઈ ઘણી વખત તો એને સમજી જ નથી શકતો, બરાબર. અને જ્યારે હું પૂછું છું પ્રેમથી, તમે એમ કહો છો કે હું પ્રેમથી પૂછું, પણ હું જ્યારે પ્રેમથી પૂછું છું ને તો એ નખરા જ કરવા લાગે છે, કંઈક બીજું જ લઈને બેસી જાય છે, ના છે તે છે, બરાબર. બહુ આ કોમન ક્વેશ્ચન છે, બરાબર. હવે બાળકને છે ને માત્ર ઈ જેવું કરે છે ને એવું સાથે કરવાનું સ્ટાર્ટ કરી દેશો ને એટલે બાળક પોતે જ કહેવા મળશે મારે શું જોઈએ છે. ઘણી વખત છે ને વાલી મને ઘણી વખત કહેતા હોય કે મારું બાળક જમતું નથી, મારે સમજી જ નથી શકતો. બાળકને છે ને ભૂખ લાગે ને એટલે કંઈક ખાઈ લેશે, સમજોજો, પણ એને ઓપ્શન જ આપશો ને તો એ કચરો ખાશે. મારા ઘરે ઘણા ગેસ્ટ એવા આવતા હોય છે, એમના છોકરા પાછળ રોટલી લઈને ફરતા હોય છે અને 1.5-2 કલાકે ખવડાવી. સાચું, કારણ કે એને ખબર જ છે ને ક્યાંક ને ક્યાંક મને ખવડાવવાના જ છે. હા, ખવડાવવાના જ છે. ઘણી વખત મોબાઈલ આપી દે છે ખવડાવતી વખતે. મોબાઈલ તો કમ્પલસરી છે અત્યારે, મોબાઈલ આપો નહીં ત્યાં સુધી ખાય જ નહીં. સાચું, બરાબર. પણ એ છે ને ખોટી પેરેન્ટિંગ સ્ટાઇલ છે, હું એવું માનું છું. બાળક છે ને એને ભૂખ લાગે ને, આપણું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે ભૂખ લાગશે ને એટલે આપણે જમવાનું શોધશું, તમે હોય કે બાળક હોય, તમે હું આપણે બધાને થાય જ ને, ભૂખ લાગે એટલે આપણે કહેશું કે ભૂખ લાગે કંઈક જોઈએ જ ખાવાનું. બાળકને પણ આવું જ હોય છે, એને ભૂખ લાગશે ને એટલે ખાવાનું માગશે. હવે એ ખાવાનું જ્યારે માગશે ને ત્યારે તમે એને ઓપ્શન ઓછા આપશો ને, બરાબર, કદાચ એ ભૂખ્યું રહેશે ને, બરાબર, તો પણ તમારે એને ડિસિપ્લિન કરવું પડશે. ભૂખ્યું રહે છે કાંઈ વાંધો નહીં, કેટલીક વખત ભૂખ્યું રહેશે, એક વખત એ ભૂખ્યું રહેશે ને, બરાબર, એટલે સમજી જશે કે મમ્મી મને ઓપ્શન નથી આપતી, બરાબર, અમારા ઘરમાં ઓપ્શન હોતા નથી, બરાબર. તમારે મારી પાસે ક્યાં ઓપ્શન હતા, ઘરમાં 2-2, 5-5 હોય, બરાબર, તો ઘરમાં, અને કદાચ ન પણ હોય, કદાચ અમે ભાઈ બહેન 2 જ હતા, બરાબર, પણ ઘરમાં ઓપ્શન નહોતા, વસ્તુઓ નથી, મેગીના પેકેટ્સ નહોતા. અત્યારે એવું છે કોઈ ઘર બાકી નથી જેની ઘરની અંદર પેકેટ્સ ના હોય મેગીના, બરાબર. ત્યારે એવું હતું કે એક જ વસ્તુ બની છે અને સમયે જ ખવાય છે, ન હોય તો એ ફેંકી દેવાય છે અથવા ક્યાંક દેવાઈ જાય છે, બરાબર. અથવા આપણા મમ્મી પપ્પા તો 5-7 હતા, તો સમયે જમવા ન બેઠા, બરાબર, તો ભૂખ્યા રહેશું, એને ખબર હતી, એટલે સમયે જમીએ લેતા અને બધા જ પેલા જમાઈ જતું, બરાબર. તો આ સમય બદલી ગયો છે. તો હું પેરેન્ટે હંમેશા કહેતો હોઉં છું કે થોડાક સ્ટ્રિક્ટ થાવ એ બાબતમાં. જમતું નથી બાળક, બરાબર, તો ભૂખ્યું રહેવા દો. એક વખત 1 ટક ભૂખ્યું રહેશે ને એનાથી એને કોઈ તકલીફ નહીં થાય,
તમે કદાચ ડોક્ટરને પૂછી લેશો ને કે તમે કહેશો ને કે આખા દિવસમાં છે ને અડધી રોટલી ખાય છે, બરાબર, તો ડોક્ટર એમ નહીં કહે અડધી રોટલી ખાય, ઓહો બહુ ગંભીર કહેવાય, બરાબર, તમે બાટલો ચડાવડાવી દો, નહીં કહે, બરાબર, કારણ કે એને ખબર છે, બરાબર, અડધો ચીર આપણે કદાચ ખવાઈ જાય સફરજનની તો પણ ઇનફ થઈ જાય છે એક દિવસ માટે, ઘણી વખત બાળકનું ઓલા માટે, પણ એને ભૂખ લાગશે ને તો એ સમય જમી લેશે, ચોક્કસ છે. જેમ આપણે નાના હતા ત્યારે સ્કૂલેથી આવ્યા, બપોર પછી નાસ્તાનો ટાઈમ થયો, આપણે જાતે માગતા અને ખાઈ લેતા. આજના બાળકોને માગતા જ નથી જોતા. હા, સાચું છે. પેરેન્ટ્સને પાછળ લઈને, એની મમ્મી પાછળ લઈને ફરતી હોય, લે બેટા ખાઈ લે. એનું રીઝન એ છે કે પેરેન્ટ છે ને એ ઓવર પેરેન્ટિંગ કરે છે. એને એવું લાગે છે કે મારું બાળક આટલું નહીં ખાય ને, 1 રોટલી 2 રોટલી 5 રોટલી કે જે પણ જે ખાય છે બાળક, એ નહીં ખાય ને તો મારું બાળક છે ને એ દુબળું પતળું રહી જશે, દિમાગથી પાછળ રહી જશે. એવું નથી, બરાબર. આ મારું પેરેન્ટ અત્યારે જેટલા પણ પેરેન્ટ જોઉં છે ને હું એને ચોક્કસથી કહી દઉં છું, અને કદાચ એ ડૉક્ટર પણ હોય ને તો પણ આ એગ્રી થશે આ બાબતમાં કે બાળકને, બરાબર, એને ભૂખ લાગે ત્યારે જેટલું ખાય છે અને જેટલું પણ ખાય છે. મેં કેટલા બધા પેરેન્ટ જોયા છે, સ્કૂલમાં અમારે આવતા હોય છે, સવારે ફૂલ નાસ્તો કરાવીને મોકલે, ફરીથી 2 ડબ્બા ભરીને નાસ્તો મોકલે, અને છતાંય અમને ઇન્સિસ્ટ કરે કે આ ડબ્બા પૂરા થઈ જવા જોઈએ, તમે આટલું જોજો, ભણશે ન ભણે તો એ મને વાંધો નથી, પણ ડબ્બો પૂરો કરાવી દેજો, બરાબર. તમે કેટલા બધા બાળકોને અને કેટલા બધા વ્યક્તિઓને જોયા હશે, 15 રોટલી ખાય છે અને ટીટા હશે, એકદમ પતલા હશે, 15 રોટલી ખાય છે, બરાબર, અને કેટલા હશે 2 રોટલી ખાય છે અને છતાં જાડા હશે. તાસીર છે, બાળકને કેટલું જોઈએ છે એ પોતે માગી લે છે, બરાબર. તમને એવું લાગે છે કે એને ખાધું નથી, પણ એને જેટલું ખાધું છે ને એના માટે ઇનફ છે, બરાબર. એટલે વધુ એક્સેસિવ ફૂડ આપવું અને એને પરાણે આપવું એવું, હા, સાવ ખાતું નથી, બીમાર છે અને ત્યારે તમારે પરાણે ખાવું પડે છે. જેમ આપણે પણ બીમાર થઈએ તો જીભ કડવી થઈ ગઈ અને નથી ખાતા તો પરાણે આપ બધા કહેતા હોય ઘરેથી ખાવાનું, બસ ત્યારે તમારે નાનું મોટું ઇન્સિસ્ટ કરવું પડે. બાકી હેલ્ધી છે ને અને કંઈક ખાઈ લે છે ને અને સારું ઘરનું ફૂડ ખાઈ લે છે ને તો બહુ ઇન્સિસ્ટ ના કરો, બરાબર. નહીં તો તમારે ફૂડ પેકેટ્સ આપવા જોશે ઓપ્શનમાં, બરાબર. તમને એવું થશે કે ખાધું નથી, ચલો એને ફૂડ પેકેટ્સ આપી દઈએ, બરાબર, અને ત્યાંથી જ એને અનહેલ્ધી ફૂડની હેબિટ પડી જશે અને પછી આજીવન નહીં જાય. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોય, મજૂરના છોકરા હોય, ગામડામાં જઈએ તો વાડીમાં જે મજૂરી કામ કરતા એમના છોકરા હોય, એને કોઈ પૂછવા વાળું જ નથી હોતું. હાજી, ખાઈ લે, જાતે ખાઈ લે. હાજી, સાચું. અત્યારના આપણા કલ્ચર પ્રમાણે દીકરો અને દીકરી ઘરમાં હોય છે, તો એના ઉછેરમાં શું ફરક રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? પહેલા તો રાખવો જ ના જોઈએ, દીકરો હોય કે દીકરી, એને સમજવામાં. અને હું એવું માનું છું કે પહેલા કેવું હતું કે પૈસાની તકલીફ હતી, એટલે કે ભાઈ 2માંથી કોઈ એકને ભણાવી શકાય એમ છે. દીકરી તો હવે સાસરે જતી રહેશે તો આપણને શું, આપણે તો જતી રહેવાનું છે તો એને ભણાવીને શું મતલબ છે, એને રોટલા જ ઘડવાના છે, આવી એક માન્યતાઓ હતી. હવે એ નથી, થેન્ક્સ ટુ એમ કહેવાય ને કે આપણા મમ્મી પપ્પાના જે જનરેશન છે ને એને આવી ઘણી બધી માન્યતા ચેન્જ કરી નાખી છે. કારણ કે હું સ્કૂલ ચલાવું છું એટલે મારી પાસે દીકરા ને દીકરી બંને ભણવા આવે છે, અને એ બંને માટે વાલીઓનો, તમારા મારા જેવા વાલીઓ, આપણી ઉંમરના વાલીઓનો એક જ પ્રયાસ હોય છે કે બંનેને ભણાવવા છે, અને જેટલો પણ ખર્ચો થાય કે જે પણ થાય મારે છેક સુધી ભણાવવા છે, બરાબર. એટલે એવી માનસિકતા ઘણી ઓછી થઈ ગઈ છે, બહુ સારી બાબત છે. પણ છતાંય ઉછેર કરવાની જ્યારે વાત આવે ત્યારે આપણે ઘણી વખત એવું હોય છે કે દીકરીને ફ્રીડમ ઓછું ને દીકરાઓને ફ્રીડમ વધુ આપીએ છીએ, બરાબર. એના જેના એક થોડા ખરાબ પરિણામો પણ આજકાલના વાલીઓ ભોગવતા હોય છે કે ભાઈ દીકરો થોડોક વધુ એક્સેસિવ ફ્રીડમ આપવાના કારણે થઈ ગયો હોય છે અને હવે હાથથી બહાર નીકળી ગયો હોય છે, હવે કદાચ એ વાલીના હાથમાં નથી રહેતો. તો હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમે ફ્રીડમ પણ બેયને સરખું આપો, ઉછેર પણ બેયને સરખો કરો. દીકરો હોય કે દીકરી, બંનેને સરખી રીતે ટ્રેન કરો. હરેક વસ્તુ એને માન લો કે સંજવાળી કાઢવાની છે, સાફ સફાઈ છે, તો આપણે દીકરીને કામ આપીએ, બરાબર. અને કંઈક બહારનું વસ્તુ હોય લેવાનું તો દીકરાને કામ આપીએ. જે આ સારા ફેમિલીમાં પણ હું જોતો હોઉં છું, બરાબર, એ વ્યાજબી નથી. હરેક વસ્તુ બધાએ શીખવી જોઈએ, હું એવું માનું છું. બહારની વસ્તુની ટ્રેનિંગ પણ દીકરીને આપો, બરાબર, અને ઘરની સાફ સફાઈની ટ્રેનિંગ પણ દીકરાને આપો. સબ્જી આપણે પીલિંગ કરવું છે, આપણે ફોલવાનું હોય છે કે નાનું મોટી કોઈ વસ્તુ હોય છે તો પણ એ કામ બંનેને બેસાડીને કરાવો, બે પાસે કરાવો, બરાબર. હું એટલા માટે કહું છું કારણ કે સમય અલગ અલગ આવતો જોવાનો.
મારા ફાધરે મારી ટ્રેનિંગ આપી છે ને, તો મને જમવાનું બનાવતા પણ આવડે છે, મને ખુદને આવડે છે. મારા ફાધરે મને કપડાં ધોતા પણ શીખવાડ્યું છે, બરાબર. કારણ કે એ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, તો બહાર રહેતા, તો હું વેકેશનમાં એમને મારી પાસે બોલાવી લેતા, તો મને આ બધું ત્યાં શીખવાડતા, બરાબર. કદાચ અહીંયા મારા મધર છે, એ સોફ્ટ ટ્રેનિંગ આપતા કે ભાઈ છોકરાને આવું બધું ન શીખવાડે કે આ તે, કે એવી રીતે સોફ્ટલી ટ્રેનિંગ આપતા હોય. મધર હંમેશા એક એવી રીતે, પણ મારા ફાધરે મને બહુ ટફ ટ્રેનિંગ આપી છે, અને એના કારણે જ હું અહીંયા છું, બરાબર. હું માનું છું ત્યાં સુધી. તો એ મને ત્યારે પણ કહેતા કે દીદી છે તો શું, એને સાફ સફાઈ કરવાની, તારે નહીં કરવાનું, કપડાં તારે નહીં ધોવાના, બરાબર. દીદી કરશે, મારા સિસ્ટર મારાથી મોટા, એ કરશે, બરાબર, પણ તારે પણ શીખવાનું છે. તું એકલો થઈશ તો ત્યારે શું કરવાનું? તો આજે મને કામ આવે છે, અને હું ડેફિનેટલી કહું છું, આજકાલના જે આપણી ઉંમરના જે પણ વાલીઓ છે, એને ચોક્કસતાથી કે એના બાળકો 4થા 5મા સુધી ભણતા હશે કદાચ, બરાબર. તો હું તો એવું માનું છું, બધા જ બાળકોને, નાના કેજીનું બાળક હોય કે 10માનું હોય, બાળક છે ઘરમાં, દીકરો હોય કે દીકરી, બંનેને આ ટ્રેનિંગ આપવી જ જોઈએ, બરાબર. સાફ સફાઈથી લઈને હરેક વસ્તુની. અને બાળકને આપણે રિવર્ટ પણ ઘણી વાર આપતા હોય છે, તું આ કામ પૂરું કરી દે, હું તને આ લઈ દઈશ, તે લઈ દઈશ, તો એ યોગ્ય છે? ઘણા અર્થમાં નથી. ઘણી વખત છે ને એને ખ્યાલ આવશે કે મને હરેક કામના અંતે કંઈક મળવું જોઈએ તો જ કામ કરવાનું, નહીં તો નહીં કરવાનું, બરાબર. તો એ આદત ખરાબ છે, બરાબર. બાળક છે ને પછી એને કંઈક લ્યુક્રેટિવ મળશે તો જ કરશે, બાકી નહીં કરે, બરાબર. એને એક માઇન્ડમાં સેટ થઈ જશે, હેબિટ પડી જશે કે ભાઈ પપ્પા મને આ આપશે તો જ મારે કરવાનું, બાકી નહીં કરવાનું, અને માંગતો થઈ જશે, બરાબર, હરેક બાબતમાં. તો એટલું બધું એક્સેસિવલી વ્યાજબી નથી. નાની મોટી એ તમે કદાચ એ આપીને કદાચ કરાવો છો, ક્યારેક એવી જગ્યાએ કરાવો છો કે એવી વસ્તુથી કરાવો છો તો ઓકે છે, પણ હેબિટ ના બને એ ચોક્કસથી જોજો, બરાબર. અધરવાઇઝ એને ઘણી બધી વસ્તુ થઈ શકે છે, બરાબર. ઘણી વખત એમના માત્ર વખાણ કરી લેવાથી, એને સારી એક રિસ્પેક્ટ આપી દેવાથી, બાળકને કંઈક એક વસ્તુ કરી દેવાથી પણ થતું હોય છે. તો એવા રિવાર્ડિંગ સારી બાબત છે, બરાબર. પોઝિટિવ રિવાર્ડિંગ હું કહેતો હોઉં છું, બરાબર. લ્યુક્રેટિવ રિવાર્ડિંગની વાત નથી. લ્યુક્રેટિવમાં આ વસ્તુ એમ કહેવાય નેગેટિવ છે. યસ. મારી દીકરી 6 વર્ષની છે, હવે મારે એને કયા ફિલ્ડમાં આગળ વધારવી જોઈએ? હાજી. એ જ્યારે 2.5 વર્ષની હતી ત્યારથી ક્રિકેટની ટ્રેનિંગમાં જાય છે, અત્યારે 6 વર્ષની છે. સારું. તો આગળ જતા એ આ લાઈન પકડીને ચાલશે, એ કઈ રીતે આપણે ડિસિઝન લઈ શકીએ? અચ્છા, હું બહુ એમાં એક સારી વસ્તુ કહેતો હોઉં છું. 2.5 વર્ષનું બાળક હોય છે ને, 2.5 વર્ષથી લઈ અને હું એવું માનું છું કે બાળક સમજનું થાય, એટલે કે 9-10 વર્ષનું થાય, ત્યાં સુધી છે ને કોઈ એવી આપણું પૂર્વાગ્રહ ન બાંધવો જોઈએ, બાળકને લક્ષીને પણ અને એના કહેવાય ને કે એની સ્કિલને લક્ષીને પણ, બરાબર. એક સરસ મજાની એક લાઈન જતી હોય, બરાબર, ઇલેક્ટ્રિકની લાઈન જતી હોય, બરાબર. તો ઇલેક્ટ્રિકની લાઈનમાં એક હોલ્ડર રાખી દો, બરાબર, અને એમાં કદાચ આપણે 0 કહીએ છીએ, પણ એ 10 વોલ્ટનો બલ્બ હોય છે, બરાબર. તો એ ત્યાં ચડાવો 10 વોલ્ટનો, પછી એ જ બલ્બ લાઈનની અંદર 50નો ચડાવો, 100નો ચડાવો, 1000નો ચડાવો, તો લાઈન એક જ છે, પણ બલ્બ ચડાવો છો એ પ્રમાણે પ્રકાશ આવે છે, બરાબર. એને લાઈન પાસે કેપેસિટી છે, બરાબર. બલ્બની કેપેસિટી અલગ છે. લાઈન છે ને એ એમ કહેવાય ને ઇન્ફાઇનાઇટ કેપેસિટી સાથે જાય છે, બરાબર. ભલે આપણે એમ કહીએ કે એની અંદર ટૂંકમાં એની કેપેસિટી એક અચીવેબલ તો હશે જ, કે ભાઈ એક અચીવેબલ આમ કહી શકાય કે ભાઈ 10,000 વોટ કે 25,000 વોટ, બરાબર. પણ બલ્બની કેપેસિટી એક નક્કી કરી લીધી તમે કે ભાઈ આ જે લાઈન છે ને, આ હોલ્ડર છે ને, ત્યાં તો 0નો બલ્બ જ ચડાવજો, બરાબર. તો શું થશે? તો ત્યાં 0નો જ પ્રકાશ આવશે. પણ જો આપણે એવું વિચારીએ કે બાળકને છે ને 10 વર્ષનો કે એમ થાય, જ્યાં સુધી સમજણો થાય છે ત્યાં સુધી એક મુક્ત મને એને આપણે જે કરવું છે, જે શીખવું છે, જેમાં એનું કેલિબર દેખાડવું છે ને એ દેખાડવા દેવું છે. આપણે એવું પૂર્વાગ્રહ નથી રાખવો કે 2.5 વર્ષનું બાળક છે ને અત્યારે ક્રિકેટ સારું રમે છે ને, હવે ક્રિકેટર જ બનાવીશ, નહીં, બરાબર. એને ક્રિકેટરે બની શકે છે, બરાબર. હું એવું માનું છું કે કદાચ એ ભવિષ્યમાં કંઈક બીજું પણ સ્પોર્ટ્સ રમશે, ઘણા વખત મલ્ટીટાસ્કર થશે, મલ્ટી ટેલેન્ટેડ થશે, તો એને સ્ટ્રિક્ટ નહીં કરવું દેવાનું, બરાબર. અથવા બાળકને પણ એવું પૂર્વાગ્રહ નહીં સેટ કરી દેવાનો. મેં જોયું છે ઘણા ફેમિલીની અંદર પેરેન્ટ એવો પૂર્વાગ્રહ કે ભણવામાં હોશિયાર છે, આ તો ડોક્ટર જ બનશે,
બરાબર. એ 10માં પહોંચે ને ત્યાં સુધીમાં એને એટલું બધું માનસિક કરી દીધું હોય છે કે મારે તો મારા મમ્મી કહે છે ને મારા પપ્પા કહે છે કે મારે ડૉક્ટર જ બનવાનું છે. હું ઘણી વખત બર્થડે હોય ને તો બાળકો મારી પાસે ચોકલેટ લઈને આવે કે મારો બર્થડે છે ને એટલે ચોકલેટ લઈને આવે, પેન લઈને આવે, કંઈક નાની મોટી કંઈક રિવાર્ડિંગ ગિફ્ટ લઈને આવે. હું એને રિટર્ન ગિફ્ટ આપું. ત્યારે હું એક ક્વેશ્ચન પૂછું, બરાબર બેટા તારે મોટું થઈ જાય પછી તારે શું બનવું છે? તું મોટી બધું એક થઈ જઈશ, મારા જેવડું બની જઈશ, ત્યારે શું બનીશ તું? તો એ કે મારા મમ્મી પપ્પા એમ કહે છે કે મારે ડૉક્ટર બનવાનું છે. મેં કીધું મમ્મી પપ્પા ભલે ને કે તને શું બનવું છે? નહીં, મમ્મી પપ્પા કહે છે ને મારે ડૉક્ટર જ બનવાનું છે. હવે તમે વિચારો એને કેટલું બધું તમે માઇન્ડસેટ, આપણે એમ કહેતા હોય કે ઘણી વખત આપણે એમ કટ્ટરતાવાદી, બરાબર, તો તમે કેટલા કટ્ટરતાવાદી ઘરમાં બની ગયા છો કે તમારા બાળકને તમે સેટ કરી દીધો. તમને એવું લાગે છે કે તમે એવું કહી દીધું એટલે બાળક ડૉક્ટર બની જશે? નહીં બને. તમે જે આ વાત કરી એના ઉપરથી જ્યારે હું સ્કૂલમાં ભણતો ત્યારે સર બધાને ઊભા કરીને પૂછે મોટું થઈને તમારે શું બનવું? સાચું. તો પહેલી લાઈનમાં ચાલુ થાય ને જો કોઈ એન્જિનિયરિંગ બોલ્યું હોય તો આખી લાઈન એન્જિનિયર, કારણ કે એને ખબર જ નથી મારે શું બનવું છે. સાચું. જે સાંભળ્યું પેલા પાસેથી એ બોલે. અને ખરેખર પાછું એ વખતે શિક્ષકની એક ભૂલ રહી ગઈ હોય, કારણ કે એ ડોક્ટર બને, ઓહો ડોક્ટર બનવું છે, વાહ સરસ, વાહ વેરી ગુડ, બરાબર. એટલે બધાને એવું થયું કે ભાઈ ડોક્ટર કીધું ને એટલે એમાં વાહ વેરી ગુડ થાય છે, બરાબર. હવે આની જગ્યાએ મેં ટીચર કીધું હશે ને તો કદાચ નહીં કાંઈ કે, કોક એમ કીધું વકીલ બનવું તો નહીં કાંઈ કે, કોક એમ કહેશે પોલીસ તો નહીં કાંઈ કે, પછી પાછળ બધે ડોક્ટર જ ચાલે. હા, એટલે જે આમ કહેવાય ને કે વિશેષ કોકને કંઈ બનવું છે, પોતાને કંઈક અંદરથી કંઈક ઈચ્છા છે, એ બાબતને કદાચ જો એપ્રિશિએટ નહીં કરે તો એની બી કે બાળક પોતાને કહેતો નથી, પોતાને જે બનવું છે કહેતો નથી. એટલે એવી કટ્ટરતાવાદ જે હું કહું છું ને કે ઘરમાં જોવાય છે ને, એ પેરેન્ટે ના કરવો જોઈએ. પહેલેથી એક પ્રિજ્યુડાઇઝ ના કરો, બાળકને એક ફિક્સ બીબામાં ન ઢાળો, એને મુક્ત વાતાવરણ આપો. એને હરેક વસ્તુ બનવા માટે હું એવું કહું છું, ગ્રોસ મોટર સ્કિલ માટે પણ કે ભાઈ એને ફિઝિકલ એક્ટિવિટીઝ નાની મોટી કરવા આપો, ક્રિકેટની બદલે બીજા સ્પોર્ટ્સ આપો. કદાચ જોશો જેવી મહેન્દ્રસિંહ ધોની છે, બરાબર, એ ફૂટબોલ માટે આગળ વધવાના હતા, આ તો એક્સિડેન્ટલી ક્રિકેટર બની ગયા, બરાબર, કારણ કે ગોલકીપર માટે બનતા હતા ને એમાંથી વિકેટ કીપર બની ગયા, બરાબર ને. તો આવી રીતે કદાચ એક કઈ ઉંમરે તમારું બાળક કયા સ્કિલમાં આગળ વધશે એ તમને ખબર નથી, તો તમે એને મુક્ત વન આપી દો. કારણ કે જ્યારે બાળકો ભણતા હોય છે ત્યારે ભણતર ઉપર વધારે ભાર આપે. હાજી. મેં જેમ કીધું કે દીકરીને ક્રિકેટમાં મોકલું છું તો એવું નથી કે એને ક્રિકેટર જ બનાવી, પણ ભણતર સિવાય બીજી કંઈક એક્ટિવિટી કરે તો એ સ્પોર્ટની લાઈનમાં પણ આગળ વધી શકે. એમ બાળકો ભણતા હોય છે, આપણે મા બાપ કહેતા હોય એમ ભણતા જતા હોય, પણ એ ડિસિઝન લેવામાં ક્યાંક ને ક્યાંક ખોટા પડતા હોય. સાચું. જેમ તમે કીધું એન્જિનિયરિંગ કરેલું છે, એમ મેં પણ એન્જિનિયરિંગ કરેલું છે, પણ મને અત્યારે નથી ખબર મેં શું કામ એન્જિનિયરિંગ કર્યું. સાચું છે, સાચું છે. મેં પણ મારું ફિલ્ડ બદલાયું છે, એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયર ને ફિલ્ડ વર્ક હોય, બરાબર, અને મેં સોફ્ટ સ્કિલ વસ્તુ પકડી છે કે જે ટીચિંગ છે, બરાબર, કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ કરવી છે બાળકોને કંઈ પણ. તો એટલા માટે કારણ કે કંઈક ને કંઈક અંદરથી મારો શોખ હતો, બરાબર. જો એ મને એ સમયે જ્યારે એન્જિનિયરિંગ કરવાનું હતું એ સમયે મને ખ્યાલ આવી ગયો હોત કે ભાઈ મારે આ કરવું, તો અત્યારે હું કદાચ જે છું એના કરતાં પણ વધુ બેટર હોત. મેં મારો સમય થોડોક ત્યાં વધુ ફાળવ્યો હોત. જે મેં એન્જિનિયરિંગમાં વેસ્ટ કર્યો એમ નથી માનતો, કારણ કે એક એન્જિનિયર છે એ એન્જિનિયર બાય પ્રોફેશન નથી હોતો, બાય મેન્ટલ સ્ટેટ હોય છે, બરાબર. તો એ એક અલગ વસ્તુ છે કે હું એનું ઇમ્પ્લિમેન્ટ કરું છું મારા ફિલ્ડની અંદર પણ, બરાબર. પણ કદાચ જો એ વસ્તુ મેં બહુ પ્રિસાઇઝલી મને જે શોખ હતો અથવા મારી અંદર ટેલેન્ટ હતું, મારી એબિલિટી, ઇન્ટરેસ્ટ અને મારું કહેવાય ને પર્સનાલિટી, આ બધી વસ્તુને જો મેં સાંભળી હોત ને મારી પોતાની, અને એ પ્રમાણે મેં પહેલેથી કંઈક ટીચિંગ પ્રોફેશન અથવા કંઈક આ ટાઈપનું કંઈક એવી વસ્તુમાં આગળ વધ્યો હતો, હું ડેફિનેટલી બહુ સારી રીતે આગળ વધ્યો છું. તો એના માટે ડિસિઝન લેવું કઈ રીતે? છોકરો ભણતો હોય, 10મું ભણતો હોય, 12મું ભણતો હોય, હવે ત્યાંથી આગળ કઈ દિશામાં વધશે એનું ડિસિઝન લેવા માટે શું આપણને હેલ્પ કરી શકે? ઘણી બધી ટૂલ્સ છે, અવેલેબલ છે, જેના માટે હું ઘણી વખત પેરેન્ટને રિકમેન્ડ કરતો હોઉં છું કે તમે સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવી શકો બાળકોનો, DMIT, બરાબર, એ પણ ટેસ્ટ કરાવી શકો, જે વાઇડલી અવેલેબલ છે, મોટા સિટીઝમાં પણ થતો હોય છે, બરાબર. એની સાથે સાથે તમે બાળકને નાના બાળકથી લઈ અને મોટું થાય ને તમારું બાળક, એટલે 13, 14, 15 વર્ષ સુધીમાં પહોંચે ને ત્યાં સુધીમાં માઇક્રો ઓબ્ઝર્વેશન પણ કરી શકો છો. તમારા બાળકને શું ગમે છે, કઈ વસ્તુમાં એ બીજા કરતા સારા છે, બરાબર. આના માટે હું ચોક્કસથી એક ઇકીગાઈનો એક દ્રષ્ટાંત હું ટાંકવા માંગુ છું, બરાબર. જાપાનીઝ એક ટર્મ છે ઇકીગાઈ. ઇકીગાઈ બુક છે, મેં વાંચેલી છે, બુક પણ છે, અને બુક કરતાં પણ વિશેષ હું કહી શકું કે એ લોકોની એક છે ને જીવન જીવવાની કળા છે ઇકીગાઈ,
બરાબર, જેમ આપણે અહીંયા આર્ટ ઓફ લિવિંગ આપણે કહીએ એવી રીતે એ લોકોનું આર્ટ છે. બરાબર, એ ઇકીગાઈ એટલે આર્ટ ઓફ કે ભાઈ મારે મારા લાઈફની અંદર પર્પઝ શું છે, એટલે પર્પઝ ઓફ માય લાઈફ એને કહેવાય ઇકીગાઈ. બરાબર, હવે એ લોકો કઈ રીતે શોધે છે ઇકીગાઈ? બેઝિકલી એ તમે બુક વાંચ્યું હો તો એમાં તમને સમજાય 4 બેઝિક ક્વેશ્ચન છે. બરાબર, પહેલો ક્વેશ્ચન એમ છે કે તમને કઈ વસ્તુ કરવી ગમે છે. બરાબર, એટલે તમારે જોવાનું છે તમારા બાળકમાં કઈ વસ્તુ એને કરવી ગમે છે. અત્યારે જોવા જઈએ તો મોટા લોકોમાં પણ પ્રોબ્લેમ છે. જે કામ કરતા હોય છે, જોબ કરતા હોય છે, એને ગમતી જ નથી. હા, ઘણા એવું કહેતા હોય છે કે મને આના કરતા અડધી સેલેરી આપે તો મારે જોબ બદલી નાખવી છે, આના કરતા અડધો ધંધો પણ થાય પણ મને શાંતિ જોઈએ છે. આવું તમે સાંભળ્યું છે. એટલા માટે કારણ કે શોખનું નથી કરતા. બરાબર, જો એ શોખનું હોય ને તો અડધી રાતે પણ કદાચ કોઈ પણ તમને કામ આપે. બરાબર, કોઈ ટેટુ આર્ટિસ્ટ છે, બરાબર, એને શોખથી એને માની લો કે આર્ટ્સ પસંદ કર્યું હશે, ડ્રોઈંગ ગમતું હશે અને શોખથી સ્ટુડિયો ચલાવતો હશે, એ રાતના 3 વાગે પણ ટેટુ બનાવતા હશે. બરાબર, જૂજ જ જોવા મળશે. હા, પણ એ તમે જોશો ને જે શોખથી કામ કરતા હશે ને એ પૈસા બેફામ કરતા હશે. બેફામ કઈ પૈસા કમાતા. શું કામ? કારણ કે શોખ છે એટલે તમે બહુ સારું કામ આપી શકશો કસ્ટમરને, અને કસ્ટમરને પૈસાની કિંમત નથી, સારા કામની કિંમત છે. બરાબર, એટલે મેં જોયા છે કે પોતાના ફિલ્ડની અંદર શોખથી જે પડેલા છે ને એ બહુ સારા પૈસા કમાય છે, પોતાને સમય આપે છે, સ્પેશિયાલિટી કેળવે છે, લિજેન્ડ બને છે. બરાબર, સચિન તેંડુલકર 10માં ફેલ થયા, કદાચ એના પપ્પાએ કે એને સમાજમાંથી કોઈ કીધું હોત કે આ બેટ દોડો સાઈડમાં મૂકી દે, બરાબર, અને હવે ભણવામાં ધ્યાન દે, કોઈ 10મું પાસ કરીશ તો કંઈક થશે, તો એક આજે ગોડ ઓફ ક્રિકેટ ના હોત. બરાબર, તો લિજેન્ડ્સ જે બને છે એ પોતાના દિલની સાંભળે છે, એનાથી વિશેષ પોતાના દિલને સમજે છે કે મને કઈ વસ્તુમાં મને ખુદને આનંદ આવે છે. એટલે જે ઇકીગાઈનો પહેલો ક્વેશ્ચન, બરાબર, કે તમને કઈ વસ્તુ કરવી ગમે છે. બરાબર, બીજો ક્વેશ્ચન ચાયણી મારવાની છે. બરાબર, પેલા ક્વેશ્ચનમાંથી ચાણી મારીને બીજા ક્વેશ્ચન ઉપર પહોંચવાનું છે કે બીજી એવી કેવી વસ્તુઓ છે કે જે હું બીજા કરતા સારી કરી શકું છું. બરાબર, એટલે એની અંદર ડેફિનેટલી ચાણ્યો લાગી જશે કે ક્રિકેટ મને રમવું ગમે છે કે જોવું ગમે છે. બરાબર, ભવિષ્યમાં તમે કોમેન્ટેટર સારા બની શકો, તમે જોતા આવડે છે, તમને એના ઉપર કોમેન્ટ ક્રિટિક્સ કરતા આવડે છે. કોમેન્ટેટર હર્ષા ભોગલે 1981 થી લઈને અત્યાર સુધી વોઇસ ઓફ ક્રિકેટ ગૂગલ કરશો તો તમને ખબર પડશે કે વોઇસ ઓફ ક્રિકેટ કહેવાય છે એને. બરાબર, તો અત્યાર સુધી એ પૈસા કમાય છે. કેટલા કેપ્ટન બદલી ગયા, કેટલા ક્રિકેટરો આવીને વયા ગયા અને અત્યારે રિટાયર્ડ થઈ ગયા કે અથવા ગુજરી પણ ગયા હશે. બરાબર, અને વોઇસ ઓફ ક્રિકેટ હર્ષા ભોગલે આજે પણ પૈસા કમાય ચાલુ છે. હા, કારણ કે ક્રિટિક્સ, કારણ કે એને ક્રિકેટ જોતા એને ક્રિટિક્સ કરવું હતું અને એને એમાં કેરિયર કારકિર્દી બનાવી. બરાબર, અને કામમાં રસ હતો એમ. સાચું. તમે જે બુકની વાત કરતા હતા 4 પોઈન્ટની, 2 પોઈન્ટ તમે કહી દીધા. હાજી, જે આગળના સમજાવો. ત્રીજો પોઈન્ટ છે કે એવી કઈ વસ્તુ છે કે જેનું ફ્યુચર છે, જે વસ્તુ ભવિષ્યમાં પણ કામ આવી શકે એમ છે. બરાબર, એટલે માત્ર એવું નથી. બરાબર, કે આપણે પણ જોયું છે કે આપણા સમયની અંદર ફ્લોપી ડિસ્ક આવતી. આજના છોકરાઓને તો ખબર પણ નહીં હોય ફ્લોપી કેવી દેખાય. બરાબર, અને એ 2-3 MB માટે મારામારી હતી. આજે 2-3 જીબીમાં પણ ખબર નથી પડતી. બરાબર, તો એના પછી CD, DVD આ ઉત્તરોત્તર ઘણું બધું આવી ગયું, એટલે આ બધી વસ્તુ જૂની થઈ ગઈ. બરાબર, હવે કોક એક સમયે પીસીઓ, STD પીસીઓ માટે પોતાના શોપ લાયસન્સ લેતા અને કેટલું બધી માથાકૂટ કરતા, તો આજે STD પીસીઓ જતા રહ્યા છે. તો એટલું તો ખરું કે તમે જે પસંદગી કરો છો તમારી કારકિર્દીની, એનું કોઈક લાંબુ ફ્યુચર તો હોવું જ જોઈએ. બરાબર, તો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે કે જે માર્કેટમાં ચાલી શકે એમ છે લાઈફ ટાઈમ માટે. બરાબર, અને ચોથો ક્વેશ્ચન, એવી તમારી કઈ સ્કિલ છે કે તમારી કેવી કાબિલિયત છે કે જેના માટે માણસો તમને ભવિષ્યમાં પૈસા આપી શકે એમ છે. બરાબર, આ 4 ક્વેશ્ચનનો જેમ કહેવાય ને છેદગણ, અથવા આપણે એમ કહેવાય ઇન્ટરસેક્શન, જે સર્કલનું ઇન્ટરસેક્શન, એ 4 સર્કલનું જે વચ્ચેનો પોઈન્ટ આવશે ને એ હશે આપણું ઇકીગાઈ. બરાબર, અને આવા જે 2 કે 3 ઇકીગાઈના જે મુદ્દાઓ હશે અથવા કેરિયર હશે ને, જે પોઈન્ટ ઓફ હશે ને, બરાબર, ઈ જે પોઈન્ટ છે ને એની અંદર જો તમારું બાળક કારકિર્દી બનાવે અને આ 4 મુદ્દા જોવાના છે, 18-20 વર્ષનું થાય ને ત્યાં સુધી ઓબ્ઝર્વ કરવાના છે કે એને કઈ વસ્તુમાં રસ પડે છે, કઈ વસ્તુ છે એ બીજા કરતા સારી કરી શકે છે. બરાબર, સાથે તમારે જોવાનું છે કે આમાંની કઈ વસ્તુ છે જેનું ફ્યુચર સારું છે. અને ચોથો ક્વેશ્ચન
બરાબર, કે એવી કઈ વસ્તુ છે કે જેના માટે આજે હું એને 50 રૂપિયા 100 રૂપિયા આપી શકું. બરાબર, કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરે છે, બરાબર, સારું ગિટાર વગાડે છે, બરાબર, સારા ગીત ગાય છે, લગ્ન ગીતો એને યાદ રહી જાય છે, બરાબર, નાની મોટી વસ્તુમાં એ લખાણ સારું કરી લે છે, બરાબર, એને બધી વસ્તુ ફટાફટ યાદ રહી જાય છે, બરાબર. આ હરેક વસ્તુના જે નાના મુદ્દાઓ છે તમારા બાળકના, બરાબર, એ ભવિષ્યમાં એક મોટું સ્વરૂપ બની શકે એમ છે. તો એનું મોટું સ્વરૂપ માટે, બરાબર, તમે પોઈન્ટ આઉટ કરો. અમારા જેવા લોકો જે કાઉન્સિલર્સ હોય છે, બરાબર, એને મળો, બરાબર, અને આ મુદ્દાની ચર્ચા કરો કે સર એના આ પોઝિટિવ પોઈન્ટ્સ છે, આનું તમને શું લાગે છે, શું કરી શકે આગળ જતા. તમે આટલી વસ્તુ કીધી ઓબ્ઝર્વ કરવાની, પણ મારા અંદાજે સોસાયટીમાં લોકો એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરે છે, કેટલા ટકા આવ્યા. સાચી વસ્તુ છે. મેં એક બહુ સરસ મજાની એક રીલ બનાવી હતી મારા આઈડી ઉપર કે ભાઈ ટકાવારીને નહીં, સમજણ શક્તિને મહત્વ આપો. બરાબર, ટકાવારી તો અમારે ઘરની ખેતી છે, અમારે સ્કૂલ છે, બરાબર, અમે એમ કહી શકીએ, અમે જોઈએ એટલે આપીએ. તમે એમ કહો કે ભાઈ મારા બાળકને તમે 90% આપો, આપી શકીએ, બરાબર. એનાથી 90% એના બની નથી જોવાના, બરાબર. ટકાવારી છે ને એ માત્ર એક ઇન્ડિકેટર છે જેનાથી દૂર સુધી કોઈ એમ કહી શકાય ને કોઈ મહત્વ જ નથી. મેં એક રીલની અંદર મેં કીધું છે, બરાબર, કે ભાઈ જે આપણે જે ગોખેલું જ્ઞાન આવે ને, જે ગોખણ શક્તિથી મેળવેલું જ્ઞાન હોય, હું તમને પ્રશ્ન કરું, તમે એન્જિનિયર છો, હું એન્જિનિયર છું, જે તે સમયે તમને 19નો પહાડો ટેબલ આવડતું હશે, અત્યારે હું તમને 19નો પહાડો પૂછું, ટેબલ પૂછું, નહીં આવડે. તમને કક થી ન પૂછીશ ગુજરાતીમાં, નહીં આવડે. જે તે સમયે તમારી પરીક્ષા લેવાની હતી, તમને એમાં 90% નહીં 99% આવ્યા હતા, કેમ અત્યારે નથી આવડતું? કારણ કે ગોખેલું હતું. ગોખેલું જ્ઞાન, બરાબર, એ અભેરાએ ચડી જશે. જેમ આપણે માઢિયું હોય ને ઘરમાં, એમાં બધો સામાન આપણે નકામો મૂકતા હોઈએ છીએ, બરાબર, એ ત્યાં મુકાઈ જશે, બરાબર. જેનો છે ને વ્યવહારુ ઉપયોગથી કોઈ મતલબ નથી. હું એવું માનું છું કે બાળકને વ્યવહારુ જ્ઞાન આપવા માટેનું જ્ઞાન શિક્ષણમાં આપો, બરાબર, અને એના ઉપર જ મહત્વ આપો. ભવિષ્યમાં જોશો કે જે આપણે રિટર્ન ટેસ્ટ લેવાય છે ને, બરાબર, આજથી 10-15 વર્ષમાં મુકાઈ જશે, ભૂલાઈ જશે. રિટર્ન ટેસ્ટ જ નહીં હોય તો હવે તમે નાનપણમાં કેજીની વખતે એના મરોડદાર અક્ષર, તેમના સારા અક્ષર માટે એને ફડાકા મારો છો, ટીબી નાખો છો, બરાબર, કે બાળકનું બાળપણ છીનવી લો છો, બરાબર. તો આ વસ્તુ જે કરો છો એ અયોગ્ય છે. કારણ કે ભવિષ્યમાં 10મા 12મા પછી એને એવી પરીક્ષાઓ જ નથી આપવાની, એની સમજણ શક્તિને રિલેટેડ જ પૂછવામાં આવશે એમને, બરાબર. તો એની સ્કિલ ડેવલપ થાય ને એના માટે ફોકસ કરાવ્યું છે. શિક્ષણ સાથે તમે અત્યારે જોડાયેલા છો, હાજી, તો અત્યારે લોકોએ વધારે પડતું શિક્ષણને ધંધો બનાવી દીધો. હાજી, પૈસા કમાવાનું સાધન. લોકો દિવસે સ્કૂલો વધારતા જાય છે. તો એને ધંધા તરીકે જોવું જોઈએ કે લોકોને શિક્ષણ આપવું જોઈએ, લોકોના બાળકોને? બહુ મોટો પ્રશ્ન તમે કર્યો છે. મારે પોતાને જ સ્કૂલ છે, હું તમને કહું છું. તો મેં જે સ્કૂલ સ્ટાર્ટ કરીને, ખરેખર હું કહું ને કે એવું નથી કે આજે હું તમારી સામે છું એટલે સારી વાતો કરવી એટલે જ કહેવું જોઈએ, પણ આ પ્રોફેશનમાં સ્કૂલો એવા લોકોએ જ ખોલવી જોઈએ અથવા ચલાવવી જોઈએ જેને શિક્ષણમાં રસ હોય, જેને બાળકમાં ભગવાન દેખાતા હોય અથવા ભારતનું ભવિષ્ય દેખાતું હોય. મેં આની પહેલા તમને ભારતના ભવિષ્યની વાત કરી અને કદાચ આપણે આની પહેલા ઓન કેમેરા વગર પણ મેં ભારતના ભવિષ્ય માટે જ વાત કરી કે ભાઈ મારે ભારતમાં જીવવું છે, બરાબર, એવા ભારતમાં જીવવું છે જ્યાં આ લોકો મને જીવાડશે. કારણ કે આ લોકો તો આપણે સરસ મજાનું પ્રતિજ્ઞા પત્ર આવતું આપણી બુકમાં, બરાબર ને, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બરાબર, એમાં ભારત ભાગ્ય વિધાતા શબ્દ આવતો. ભારત ભાગ્ય વિધાતા આપણે હતા અને આજે આને જેને ભણાવીએ છીએ છે, બરાબર. હવે એ બાળકોને જો હું મોરલ વેલ્યુઝથી નહીં ભણાવું, હું મારી કમાવાની ઈચ્છા નહીં, પણ મારે એને ભણાવવું છે કંઈક બનાવીને દેખાડવા માટે કે ભાઈ મારે ભારત બનાવવા, ભારતનું ભાવિ ઘડવા માટે કરવું છે, આવું જો મારા અંદર જમીર નહીં હોય ને તો હું નહીં ઘડી શકું, બરાબર. એટલે જ મારું એક બહુ સિમ્પલી કે ઘણી વખત મને ઘણા એમ પૂછતા હોય ને કે સાહેબ મારે સ્કૂલ કરવી છે ને આ છે તે છે, તો હું પૂછતો હોઉં છું તમને શિક્ષણમાં કેવો રસ છે, તમને શોખ કેવો છે. મેં ઘણી મોટી કારકિર્દી મૂકીને શિક્ષણ માટે જોડાયેલો હતો, મારો શોખ છે. એટલે આજે હું કદાચ 10 પીરિયડ લઈશ ને તોય હું થાકીશ નહીં, હું કદાચ યસ મારો શોખ છે અને તમે મને ગમે એટલા પ્રશ્નો કરશો ને તો એક આમ શિખર બલ્યા વગર હું તમને જવાબ આપી શકીશ. મારો શોખ છે, આ પેશન છે. અને કદાચ ગમે એટલા વાલી મારી પાસે આવશે ને હું કાઉન્સેલિંગ કરીશ, એમને સમજાવીશ, પેરેન્ટ આવશે, બાળકો આવશે, બધાને હું કહીશ શોખ છે મારો.
શોખથી આ પ્રોફેશનમાં આવો છો ને, પૈસા તો મળવાના છે, કારણ કે તમારું સારું કામ હશે અને પૈસા મળવા પણ જોઈએ. હા. પૈસાનું જ ફોકસ ના હોવું જોઈએ. હા, કારણ કે જે સ્કૂલ કરતા હોય, કોલેજ કરતા હોય, એનો અનુભવ સાચું ધંધામાં હોય, સાચું બિઝનેસ કર્યા હોય અને કમાવા માટે ખાલી સ્કૂલ કરતા હોય. સાચું. હરેક વસ્તુમાં ઘણી વસ્તુ હું જોતો હોઉં છું, સ્કૂલના ઘણા બધા લોકો પૈસા જ જોતા હોય સ્કૂલની બાબતમાં, અને હું સ્કૂલને એવું માનું છું કે સ્કૂલ એવી જગ્યા છે કે જ્યાં એનું ઇન્ડિકેટર નથી. અમારા પૈસા ક્યાં વપરાઈ જતા હોય, ઘણી વખત અમે એક એક્ટિવિટી કરાવીએ તો 10,000 વપરાઈ જાય, કોઈ એક્ટિવિટીમાં 5,000 વપરાઈ જાય. બરાબર. કોક મને આવીને પૂછે, રિલેટિવ્સને ઘણા આવતા હોય ને જોતા હોય ને, તો એ મને પૂછતા હોય કે આટલો ખર્ચો કરી નાખ્યો, તમને ખબર છે આનું શું પરિણામ આવશે? તમને ખબર જ છે? નહીં, આનું કઈ પરિણામ મને ખબર જ નથી. આ પરિણામ 10 વર્ષ પછી એ દેખાશે, 1 વર્ષ પછી એ દેખાય અને કદાચ 100 વર્ષ પછી એ દેખાય. હું આ એક્ટિવિટી એ પરિણામ લક્ષી નથી કરતો. બરાબર. હા, રિઝલ્ટ ઓરિએન્ટેડ માણસો કહેતા હોય સ્કૂલની અંદર, પણ હું એવું માનું છું હોવું જ ન જોઈએ. આજે તમે જે વસ્તુ પ્રવૃત્તિ કરાવો છો, બાળકને શીખવાડો છો, એનું એ બાળકને ક્યારે કામ આવશે કે ભારતને ક્યારે કામ આવશે ને, બરાબર, એ હું આજે ન લખી શકું. પણ ચોક્કસથી જો મારા સારા હૃદયે અને સારી ઓલે એમ કહેવાય ને કે મારી ભાવના સાથે જો મેં બાળકને હું ભણાવ્યું હશે, કંઈ કરાવ્યું હશે, એની પાછળ ખર્ચો પણ કર્યો હશે, જે પણ કર્યું હશે, બરાબર, તો એ કામ બાળકને આવશે ને આવશે જ. આજના જે યુવાનો છે, ભણી રહ્યા છે અથવા તો ભણી લીધું છે, તો એમના કેરિયર માટે સૌથી મોટો પડકાર તમે શું ગણી શકો? બહુ સારો ક્વેશ્ચન કર્યો છે, કારણ કે 10મા ધોરણનો વિદ્યાર્થી છે ને સૌથી વધુ મૂંઝાયેલો હોય છે. કારણ કે 10મા પછી એને કહેવાય ને કે ક્લાસ બદલવાનો હોય, વિદ્યાર્થીઓ એટલે એના ક્લાસમેટ્સ બદલવાના હોય, કેરિયર બદલાવાની હોય, બધી વસ્તુ નક્કી કરવાની હોય. તો આવા ક્વેશ્ચન છે ને 10મા ધોરણના છોકરાઓને થતા નથી, વાલીઓને બહુ થાય છે કે મારે હવે એને આગળ ક્યાં લઈ જવો. બરાબર. તો આ તકે હું ચોક્કસથી એક વસ્તુ કહીશ કે બાળકને છે ને પેલા પોતાના વિશે ખબર હોવી જોઈએ કે ભાઈ મારી કેપેસિટી શું છે. સામાન્ય રીતે 10મા ધોરણ સુધી કેવું હોય છે કે મેથ્સ, સાયન્સ, આ બધા સબ્જેક્ટ છે ને એના ભાગ હોય છે. બરાબર. ગણિત હોય ને તો ગણિતની અંદર ગુજરાતીમાં કહું તો આંકડાશાસ્ત્ર હોય, બીજ ગણિત હોય, ભૂમિતિ હોય, એવી રીતે ઇંગ્લિશમાં કહું તો અલ્જેબ્રા, જ્યોમેટ્રી, આ તે બધી વસ્તુ હોય છે. તો એ જ્યારે એની વાત આવે ને કે ભાઈ આવા સબ્જેક્ટ્સની જ્યારે વાત આવે તો એ બધા એક અલગ અલગ ડિસિપ્લિનમાં હોય છે. હવે કોઈ બાળકને પોતાને ખબર પડે કે ભાઈ મારું આંકડાશાસ્ત્ર સારું છે, બરાબર, સમાજશાસ્ત્ર મારું સારું છે, એટલે સોશિયલ સાયન્સ સારું છે, સ્ટેટ મારું સારું છે, તો મારે કોમર્સમાં આગળ વધવું જોઈએ, કોમર્સના ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. બરાબર. પણ જ્યારે એવું થાય કે એને એવું નથી સમજાતું પણ મારી કેપેસિટી અલગ છે, મને આવું બધી વસ્તુ ગમે છે, બરાબર, ત્યારે એ બાળક કોઈના અમારા જેવા કન્સલ્ટન્ટ, શિક્ષક અથવા એને પોતાનો કોઈ શોખ છે એ રિલેટેડના માણસોને મળવું જોઈએ. મારે એન્જિનિયર બનવું છે તો મારે એન્જિનિયરને મળવું જોઈએ, ડોક્ટર બનવું છે મારે ડોક્ટરને મળવું જોઈએ, મારે વકીલ બનવું છે તો કોઈ વકીલને મળવું જોઈએ કે હું વકીલ બનવા લાયક છું. તો મારી એક વિદ્યાર્થીઓને સલાહ છે કે 10મા પછી છે ને તમારા જે શોખ છે ને એનું એક લિસ્ટ બનાવો, બકેટ લિસ્ટ બનાવો, તમને શું ગમે છે આ તે, અને એ રિલેટેડના માણસોને મળો. બીજું કે તમે આવા સાયકોલોજીકલ ટેસ્ટ એ કરી શકો, અથવા તમે આ સબ્જેક્ટ જે છે જે તમે ભણ્યા છો 10મા સુધી, એ સબ્જેક્ટના ચોઇસની પ્રાયોરિટીને બેઝ ઉપર શું આગળ વધી શકાય એ તમે સર્ચ કરી શકો. સાહેબ, અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એ સાચા અર્થમાં બાળકોને તૈયાર કરી રહી છે? ખરેખર શિક્ષણ પદ્ધતિ ઉપર ઘણા બધા પ્રશ્નો થયા છે. અને શિક્ષણ પદ્ધતિ આપણે વાત કરીએ ને કે ભાઈ ઇન્ડિયાની અંદર અંગ્રેજો મૂકીને ગયા હતા, ઈ એજ્યુકેશન પોલિસી જે આઝાદ થયાના લગભગ 18 વર્ષ પછી બદલી 1959માં પહેલી વખત. એટલે આપણે એને કહી શકાય એજ્યુકેશન પોલિસી નંબર 1, બરાબર, જે નહેરુજીએ બદલાવી હતી. અને જેનો બેઝિક ઉદ્દેશ એવું હતો કે ભાઈ આપણે છે ને અહીંયા લોકોને છે ને લખતા વાંચતા કરવા છે, એટલે અક્ષર જ્ઞાન આપવું છે. બીજી પોલિસી 86માં, એટલે એના પણ કેટલા વર્ષો પછી બની, બરાબર. અને એ વખતે કે ભાઈ શિક્ષણ આપણે છે ને બધે પહોંચાડવું છે, એટલે કે ભાઈ ગામડા સુધી કે ગામડામાં પણ સ્કૂલો હોય ત્યાં પહોંચાડવું છે, એટલે એવો ઉદ્દેશ હતો. હવે એ ઉદ્દેશ 2020 સુધી ચાલ્યો, બરાબર, જેમાં નાના મોટા બહુ પોલિસીમાં કોઈ ફેરફાર નહોતા. શિક્ષણ પદ્ધતિ પણ કેવી હતી કે જેની અંદર છે ને માત્ર અક્ષર જ્ઞાન, બરાબર, એટલે કે ભાઈ માણસને લખતા વાંચતા આવડે, એના ઉપર ઉદ્દેશ હતો, બરાબર. અને સામાજિક રીતે પણ નાની મોટી વસ્તુનો જ ઉલ્લેખ હોય, બરાબર. પણ આની અંદર ઘણી બધી ખામીઓ છે જે સરકાર સમજી રહી છે, અને 2020માં જે નવી એજ્યુકેશન પોલિસી આવી એની અંદર ઘણા બધા સુધારો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ભણી શકે અને કોઈ પણ જગ્યાએ જઈ શકે,
બરાબર. અને સાથે સાથે માત્ર એવા પર્ટિક્યુલર સબ્જેક્ટ નહીં, હરેક વ્યક્તિની અંદર કળા પણ વિકસે, એટલે કે આર્ટનો પણ એક સબ્જેક્ટ. એટલે તમે જોશો નવી શિક્ષણ પોલિસીની અંદર સૌથી પહેલા તો સ્કિલ એજ્યુકેશનને સૌથી વધુ મહત્વ આપ્યું છે કે ભાઈ બાળકની અંદર સ્કિલ હોવું જોઈએ, સ્કિલ્સ હોવી જોઈએ અલગ અલગ પ્રકારની. સાથે સાથે કે ભાઈ 9મા 10માની અંદર અથવા 11-12 સાયન્સ કરતા વિદ્યાર્થીઓને પણ એક સબ્જેક્ટ સ્કિલ અને સાથે સાથે કળા, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હશે બરાબર કે જેની અંદર કોઈ કળા છુપાયેલી હશે ને, તો એ માન લો કે કોઈ પણ સ્ટ્રેસ આવે અને તમે ગીત ગાઓ, તમને જેવો શોખ હોય એ રીતની કંઈ પણ એવા શોખની વસ્તુ કરો તો તમારો સ્ટ્રેસ જતો રહેશે. એવી રીતે કોઈ પણ વિષય હોય, અઘરો કપરો પણ હોય, ટેકનિકલ પણ હોય, પણ એની સાથે જો આવો એક સબ્જેક્ટ હોય, મ્યુઝિક છે કે આ તે, તો આવી રીતે પણ સરકારે કોમ્બિનેશન મૂકવાનો પ્રયત્ન કર્યો છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર. અને હવે જ્યારે તમે એમ કહો છો કે શીખવાની પદ્ધતિ કે લેખન, વાંચન, મેં જ્યારે એન્જિનિયરિંગ કર્યું, હાજી તમે પણ કર્યું, હાજી, તો અમુક સબ્જેક્ટ એમાં એવા જોવા મળે છે કે જીવનમાં કામ જ નથી આવતા. હા સાચું. એન્જિનિયરિંગમાં તો પર્ટિક્યુલરલી હું અલગ કહીશ, પણ 10મા સુધીની અંદર પણ 12મા અંદર પણ ઘણી વખત કોઈ એવા આર્ટનો સ્ટુડન્ટ છે કે ભાઈ જેને કળા, મારી પાસે હમણાં એક એડમિશન આવ્યું સ્કૂલની અંદર કે જેની અંદર બધું જ આને આવડે છે, સમજાય બધું જાય છે, તમે ક્વેશ્ચન કરો એટલે બધું જ આવડી જાય છે, 4th સ્ટાન્ડર્ડમાં છે, પણ એને લખતા વાંચતા નથી આવડતું. તો એનો કોઈ ગુનો નથી, પણ ઇન્ડિયન સિસ્ટમમાં ગુનો છે. આઇન્સ્ટાઈન છે ને બરાબર, અને એવા કેટલા બધા લોકો વિશે તમે સાંભળ્યું હશે કે જેને ડિસ્લેક્સિયા હતું, કે જે લખવા વાંચવાની બીમારી તરીકે કહી શકીએ, જેને સરખું વાંચતા ન આવડે, કે એને આપણે એમ કહીએ ને કે કાના માત્ર આપણે ગુજરાતીમાં છે અથવા કોઈ પણ વસ્તુ છે, તો એ વસ્તુની એને સમજ જ ન હોય, એ ડી એટલે ડ લખશે તો ઊંધો ડ લખશે કે આ તે, બરાબર. તો એને સમજવાની કોઈ તકલીફ નથી, બરાબર, પણ લખવા વાંચવાની છે. પણ ઇન્ડિયન સિસ્ટમ જે આપણે કહીએ એજ્યુકેશન સિસ્ટમ, એના માટે ગુનો છે. કારણ કે માણસોની પરીક્ષણ, એટલે કે બાળકોનું પરીક્ષણ આપણે છે ને લેખનથી લઈએ છીએ અથવા ઓરલથી કદાચ લઈએ છીએ બોલવાના, બરાબર, પણ એને સમજણથી નથી લેતા. એટલે 360 ડિગ્રી આપણે કહીએ કે ડેવલપમેન્ટ, પણ સ્કૂલ છે એ એમ લાચાર છે કે એને પરીક્ષા જ લેવી પડે છે, પરીક્ષામાં ગ્રેડ આપવા પડે છે કે અથવા માર્ક્સ આપવા પડે છે, અને એ માત્ર ને માત્ર એના રાઇટિંગ અને ઓરલથી થાય છે. તો હું એવું માનું છું કે કોઈ આવા સ્પેશિયલ બાળકો છે એના માટે સ્પેશિયલ પરીક્ષા પદ્ધતિ અને સ્કૂલે પણ વિકસાવી જોઈએ, અને એની સમજણ શક્તિને અનુરૂપ એને કરવું જ જોઈએ. અત્યારે સાહેબ આપણે સોસાયટીમાં જોઈએ છીએ ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે કે આગળ જઈને શું કરવું, અને ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ બનતી હોય છે કે સુસાઇડ કરે છે. એમાં આપણે પેરેન્ટિંગને લઈને, એ સ્ટુડન્ટને લઈને શું વિચારી શકીએ? સાચી વાત છે. આજે સુસાઇડલ, હમણાં જ એક રિસેન્ટલી એવું એક સુસાઇડલ થયું કે બાળક છે 12-13 વર્ષનું, બરાબર. 12-13 વર્ષના બાળકને શું ખબર હોય જિંદગી શું છે, જિંદગી ટૂંકાવી શું, બરાબર. તો આવું બહુ દુઃખ થાય આવું સાંભળીને, કારણ કે એ લોકોને પોતાની જે વ્યથા છે ને એ ઠાલવવા માટે વાલી રેડી નથી. ક્યાં ઠાલવે? જે પેરેન્ટ છે ને, હું ઘણી વખત કહેતો હોઉં છું કે 12-13 વર્ષનું બાળક થાય ને એટલે ટીન એજમાં આવી જાય. ટીન એજનું બાળક છે એને પોતાને પાંખ આવી ગઈ, જે મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે. તો એ પાંખ આવી ગઈ, એના પછી એ પાંખ ફેલાવવાનું જ છે, બરાબર. તો ત્યારે વાલી છે ને એ ત્યારે જો એના મિત્ર નહીં બને, બરાબર, પેરેન્ટ નહીં એને સમજે, તો બાળ તો ઘણા બધા લોકો બેઠા છે એના મિત્ર બનવા માટે, બરાબર. એને સાચી ની બદલે ખોટી નહીં પણ એવી સલાહ આપવા માટે કે જેનું જીવન છે ને એ બદલાવી નાખશે અથવા બગાડી નાખશે, અથવા કંઈક એવું જ થઈ જશે કે જે બાળક છે એ નાની ઉંમરે જ એવા પગલાં લઈ લેશે. આપણે કહીએ છીએ ને કે અમુક એજ પછી, બાળકની અમુક એજ પછી પિતા રહ્યો એનો મિત્ર બની જવો. હાજી, હું એવું કહેતો હોઉં છું કે દીકરો હોય ને તો પપ્પા, અને દીકરી હોય તો મમ્મી, બરાબર, એના મિત્ર બની જ જવા જોઈએ, બરાબર. તો શું થશે, સારું કે ખરાબ, એ તમને એક સલાહ આપશે. અને મિત્ર છે ને એ હંમેશા એવું હોય છે કે મિત્ર એક ક્રૂર ભાવ નથી રાખતો. કદાચ તમારો કોઈ મિત્ર એ તમને કંઈ એવી વસ્તુ કીધી, બરાબર, જે યોગ્ય નથી, તો તમે એક મિત્ર ભાવે એને સલાહ આપશો કે ભાઈ આ વસ્તુ ન કરતો વધુ સારું છે, બરાબર. બાકી તારી જિંદગી છે પણ તું ન કરતો વધુ સારું છે, મને નથી ગમતું આ તું કરે છે, બરાબર. તો આ રીતે મિત્ર બનીને સલાહ આપશે ને તો ચોક્કસથી બાળકનું
એક ઘડતર અલગ લેવલે કરી શકશે. અને ઘણી વખત બાળકો છે ને એ એવા ડિસિઝન લઈ લે છે ભણવાના કારણે, કેરિયરના કારણે, કે ભાઈ મારાથી તમે જોયું હશે કે નીટમાં સ્કોર ન થયો, JEEમાં સ્કોર ન થયો, કોટાની અંદર તો રીતસરની આવી ફોર્સ રાખવી પડે છે કે આવી રીતનું ન બને, બરાબર, કારણ કે ત્યાં એટલું બધું પ્રેશર છે, બરાબર. અને એમ કહી શકાય કે એક અનસક્સેસફુલ અથવા ફેલિયર નથી જોયું અત્યાર સુધી, બરાબર, કારણ કે પેરેન્ટે નથી દેખાડતા અને પોતે પણ, કારણ કે આવું ફેલિયર, હું તો એવું માનું છું, બાળકને અલગ અલગ રીતે ફેલિયરનો સામનો કરાવતા વાલીએ અને સ્કૂલે શીખવાડવું જોઈએ. અને એનો સામનો કરીને એ શું થયું, ફેલ થયા તો, બરાબર, એક નવી ચાન્સ લેશું, નવું ઓપોર્ચ્યુનિટી લેશું, તો આવું એક એને સમજાવવું જોઈએ. એ સમજાવાતું નથી એની ઉંમર સાથે, એટલે આવું બનતું હોય છે. તમે સાહેબ સૌથી મોટો તમારી લાઈફમાં એવો કયો નિર્ણય લીધો છે કે જે મારા માટે ચેન્જ બન્યો છે? હા, બહુ સાચી વાત છે. એન્જિનિયર બન્યા પછી ટીચિંગ પ્રોફેશનને, કારણ કે હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં પણ અભ્યાસ કરતો એ સમયે પણ મને એવું થતું કે મારે ટીચિંગમાં તો નથી જ જવું. અને ત્યારે એવું લાગતું કે જે ક્યાંય ન ચાલે ને એ શિક્ષક બને, કે ટીચર બને, કે પ્રોફેસર બને. સાંભળેલું છે, અને સાંભળેલું એ જ શબ્દ મેં પોતે માની લીધા હતા, અને એ જ શબ્દ ઉપર હું કાયમ હતો એ વખતે. પણ જ્યારે મેં મારી જાતને જ્યારે જોઈને કે ભાઈ મારી જાતની અંદર શિક્ષક બનેલો છે, મારી જાતની અંદર એક શિક્ષક પડેલો છે, અને આ શિક્ષક છે ને એ સમાજ સુધારવા માટે તત્પર છે, અથવા એને ગમે છે આ બધી વસ્તુ, બરાબર, ત્યારે મેં અહેસાસ થયો અને મેં પોતાને શિક્ષક જ બનાવ્યો, બરાબર. તો એ મારા માટે ચેન્જિંગ હતું, બરાબર. અને એવું લાગ્યું, અત્યારના પણ એવું થાય છે. હમણાં લાસ્ટ મને એક રિસેન્ટલી એક ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો. એ સમયે મેં સ્ટેજ ઉપર પણ આ જ વસ્તુ કીધી હતી, આઈ એમ પ્રાઉડ ટુ બી અ ટીચર. કે મને સૌથી તમારી પ્રાઉડ મુમેન્ટ હશે ને? યસ, કે હું એક શિક્ષક છું અને આ જીવન મારે શિક્ષક બનીને રહેવું છે, બરાબર. એટલા માટે, કારણ કે મને આમાં મજા આવે છે, બરાબર. અને જો મને જે વસ્તુ કામ મજાથી કરવું ગમતું હોય ને, એમાં સક્સેસ મળે ચોક્કસ છે. તમારી આજે વાતો સાંભળીને ઘણું બધું શીખવા મળ્યું, આપણી ઓડિયન્સને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે. એક તમને વસ્તુ પૂછી, તમે આટલા મોટિવેટ કઈ રીતે રહ્યો છો? અચ્છા, સાચી વાત છે. હું સવારના 7 વાગે ઓફિસ રેઝ્યુમ કરું છું અને સાંજે લગભગ 8, 8:30 વાગે ઘરે જઉં છું. અને આ સમયને હું હંમેશા ક્વોલિટી સાથે જોડું છું, કે હું જે પણ મિનિટ યુઝ કરું મારી પોતાની, એ કંઈક ક્વોલિટી હોવી જોઈએ. એ કંઈક મારા પોતાના માટે, મારા કારકિર્દીને માટે અને મારા ભવિષ્ય માટે હોવી જોઈએ. અને એ ઇન્સ્પાયરિંગ એટલે છે કારણ કે હું મારા શોખના પ્રોફેશનમાં છું. હું એટલે જ મોટિવેટેડ છું કારણ કે હું મને મજા આવે એવું કંઈક કામ કરું છું. આજે હું તમારી સામે બેઠો છું, બરાબર, અને ઓલમોસ્ટ જાજા કિલોમીટરથી હું તમારી પાસે આવ્યો છું, બરાબર, તો પણ એટલા માટે કારણ કે મને આ કામ કરવું ખૂબ ગમે છે. એટલે મોટિવેશન મને મારા પ્રોફેશનથી મળે છે. અને હું એવું માનું છું કે જ્યારે તમને ખરેખર રોજ કામ કરવાની અને એ જીવન જીવવાની ગમતું હોય ને, એટલે તમને મોટિવેશન અંદરથી ભગવાન એમ કહેવાય કે ભરીને આપે. સેલ્ફ મોટિવેશન. સાહેબ, 3 વસ્તુ એવી જણાવો કે એમાંથી મને ઓડિયન્સને કંઈક શીખવા મળે, કે એવી એક બુક તમે સજેસ્ટ કરો. હાજી. કે જે અમે વાંચીએ, અમે મોટિવેટ થઈએ. પહેલી જ બુક હું જે તો કહું કે જે બધાએ જ વાંચવી જોઈએ, જે બધાને લાગુ પડે છે, ખાલી વિદ્યાર્થી કે બાળકને નહીં, એક આપણને પણ લાગુ પડે છે, આપણા જીવનનો ઉદ્દેશ, બરાબર, જીવન જીવવાનો ઉદ્દેશ. હવે આ જીવન જીવવાનો ઉદ્દેશ ઇકીગાઈમાં ખૂબ સારી રીતે આપેલો છે, અને હું એવું માનું છું ત્યાં સુધી ઇકીગાઈ બુક બધાએ વાંચવી જ જોઈએ, બરાબર. સેકન્ડ બુક એટોમિક હેબિટ્સ, બરાબર. આ બુક એવી છે કે જે તમને ને મને બધાને લાગુ પડે કે હેબિટ આપણી જે છે એ ચેન્જ કરવી હોય ઘણી વખત, અથવા આપણે ખુદમાં એક ડિસિપ્લિન લાવવું હોય છે, આપણે પોતાને કંઈક એક બની દેખાડવું હોય છે. ઘણી એમ કહેવાય ને કે નેગેટિવ સાઈડ તમે પણ પોતાની જાણતા હોવ છો અને એને ઇમ્પ્રૂવ કરવી હોય છે. તો એટોમિક હેબિટ, આ બુક ખૂબ જ કામ આવે. ટોપ 1% લોકોમાં એ હોય છે. હાજી. બધામાં નથી હોતી. હાજી. અને એ છે ને ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરેલી છે બુકની અંદર કે કેવી રીતે આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ. ત્રીજી બુક જે હું નોર્મલી કહેતો હોઉં છું,
પોઝિટિવ થિંકિંગ માટે, બરાબર. અને આ બુક હું એમ કહેતો હોય ને કે 3 બુક તમે બહુ ઓછી કીધી, કારણ કે મને બુક વાંચવી ગમે છે, બરાબર. અને ત્રીજી બુક હું જે મોસ્ટલી કહેતો હોઉં છું, જે પોઝિટિવ થિંકિંગ માટે છે, ધ મેજિક. હું એક માનું છું કે તમે જે વસ્તુને લો ઓફ એટ્રેક્શન એની અંદર ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરેલો છે કે તમે જેવું વિચારો છો એવું તમને મળે છે. તો ધ મેજિક, હું એવું માનું છું કે આ 3 બુક હરેક વ્યક્તિએ લાઈફમાં એક વખત તો વાંચવી જ જોઈએ, બરાબર. અને એના પછી તો ઘણી બધી બુક્સ છે જે નોર્મલી બધાની ચોઈસની વાત આવે, પણ આ 3 બુક રિકમેન્ડેડ. આમાંથી ઘણું બધું શીખવા મળે ચોક્કસથી. એમાંથી 2 બુક તો મેં વાંચેલી છે, એક બુક મારે પણ વાંચવી પડશે, તમે લાસ્ટ કીધી. અને તમારી સર લાસ્ટ બેસ્ટ ક્વોલિટી કઈ છે એક કયો? મારી એક ક્વોલિટી છે કે હું માઇન્ડ રીડ બહુ સારી રીતે કરી શકું છું, લોકોના સાયકોલોજી હું બહુ સારી રીતે જાણી શકું છું. હું મારી સાથે ક્યારે એવું નથી બનતું કે હું માની લો કે કોઈ પણ તકલીફ લઈને આવે મારી પાસે, તો હું એની તકલીફને એની જગ્યાએ બેસીને સમજી શકું છું. એટલે મારે કોઈની સાથે કોઈ તકલીફ, એમ કહેવાય ને કે કોઈ એવા પ્રશ્નો નથી બનતા, કારણ કે હું એવું માનું છું કે માણસ ખોટો નથી હોતો, પરિસ્થિતિ ખોટી હોય છે. એટલે જો પરિસ્થિતિ અને સમજી લઈએ તો માણસમાં ક્યારેય તમને ભૂલ નહીં દેખાય, કોઈ તકલીફ નહીં દેખાય. તમે જે વાત કરી સાયકોલોજીની, તો હું પોતે એક સ્ટોક માર્કેટ ટ્રેડર છું, સ્ટોક માર્કેટમાં કામ કરું છું, તો અમારે તમારી પાસેથી શીખવું જોશે સાયકોલોજી. ખૂબ સાચી વાત છે. ઘણી બધી વાતો તમારી પાસેથી જાણવા મળી. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મને પણ આ એક ઓપોર્ચ્યુનિટી મળી એના માટે હું આપનો ધન્યવાદ માનું છું, કારણ કે આપના ચેનલના માધ્યમથી મારી વાતો આપની ઓડિયન્સ સુધી આપ પહોંચાડી શકશો, અને એના માટે હું આપને થેન્ક યુ કહું છું. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.